Jai Hind students, once again I teacher Sound Prajapati welcomes you all my beautiful dear students on a very beautiful and enthusiastic platform of learning Physics Wala. So students, તમે ડેફિનેટલી રેડી હશો અને આગળ જે લેક્ચર આવ્યો છે એની કમ્પ્લીટલી સ્ટડી પૂરી કરીને અને આજના આ લેક્ચરની અંદર આગળનો જે ટોપિક છે એની ચર્ચાઓ આપણે આગળ કરવા જઈ રહ્યા છીએ. સર આજના ટોપિકમાં કઈ કઈ ચર્ચાઓ કરશું? અરે ડેફિનેટલી બહુ જોરદાર ચર્ચાઓ ચાલશે અલગ અલગ નવા ટોપિકોની સાથે. તો એકવાર જસ્ટ રિમેમ્બર કરી લેવું, જસ્ટ રિકોલ કરી લેવું કે પાછળના લેક્ચરમાં કઈ કઈ ચર્ચાઓ તમે જોઈ ચૂક્યા છો. ઠીક છે. અને હા સર, ચર્ચાઓ જોવાની સાથે સાથે અમને યાદ છે કે લાસ્ટ લેક્ચરની અંદર તમે જે બાબત અમને કહી હતી કે જ્યારે જીવનમાં એકવાર કોઈ કાર્ય કરવું છે એ નિર્ધારિત કરી લીધું છે તો પછી પાછળ ફરી ફરીને જોવાની આવશ્યકતા નથી. એટલે આનો મીનિંગ એવો નહીં સમજવો કે એક લેક્ચર જોવાઈ ગયો છે ઇટ મીન્સ કે તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો છે અને હવે એ લેક્ચર જો સમજાઈ ગયો છે તો ફરી વાર જોવાની જરૂર નથી. આ ગલત ફહેમીમાં નથી રહેવાનું બેટા. હરેક વસ્તુનો રિવિઝન એ બહુ આવશ્યક વસ્તુ છે. તો તમારે પણ એ વસ્તુની કાળજી રાખવાની છે કે સમય સમય સાથે તમે જે મુદ્દાઓને શીખ્યા છો એ જે તમામ મુદ્દાઓ છે, તમામ ટોપિકો છે, તમામ દાખલાઓ છે એનું રિવિઝન થતું રહે એ બહુ આવશ્યક વસ્તુ છે. તો સર આશા રાખે છે કે તમે જ્યારે જ્યારે પણ તમને યોગ્ય સમય મળતો હશે એ અથવા તો વીકેન્ડનો જે સમય છે અથવા ફેસ્ટિવલની જ્યારે કંઈક લીવ છે ત્યારે તમામ વાતોનું રિવિઝન કરતા હશો. ઠીક છે. ચલિએ, તો તમારા ઉપર રાખેલા આ ભરોસાની સાથે આજના લેક્ચરની ફરી પાછી એકવાર શરૂઆત કરતા ગયા. સર અમે શું ભણી રહ્યા છે અત્યારે આપણે અભ્યાન બેચની અંદર કણોના તંત્ર અને ચાક ગતિ ધ સિસ્ટમ ઓફ પાર્ટિકલ એન્ડ રોટેશનલ મોશનની અંદર લેક્ચર નંબર 3 મતલબ કે 2 લેક્ચર પૂરા થઈ ગયા છે. જો તમારા બાકી છે તેને કવર કરવા એ તમારી મૂળભૂત ફરજ છે. ઠીક છે. ચલિए યાર, તો મૂળભૂત ફરજોની સાથે મારા પરમ વિદ્યાર્થી મિત્ર સર બર્ગર જેવા વિદ્યાર્થી, જો સર નથી બોલ્યા તમે યાદ કરાવ્યું કે બર્ગર જેવા વિદ્યાર્થી, સર નથી બોલ્યા યાર. સર તમને શું કામ આવું બોલે? તમે આટલા યાર મસ્ત ઇન્સાન છો, રાઈટ? ખુશનુમા ઇન્સાન. ચલિए, તો શરૂઆત કરતા ગયા લેક્ચર 3 ની. તો સૌથી પહેલા સમજ બેટા કે આપણે જે આગળના 2 લેક્ચર છે એમાં શું જોઈ ચૂક્યા છે. તો સર આઈડિયા આપે છે કે આગળના 2 લેક્ચરમાં સૌથી પહેલા આપણે જે સદિશ ગુણાકાર છે એને કમ્પ્લીટ કર્યું છે અને આ સદિશ ગુણાકાર માટે હવે તો ડેફિનેટલી તમને ખબર હશે કે સર A ક્રોસ B, સર A ક્રોસ B, ઓકે, આનો મીનિંગ શું છે? તો કે ભાઈ આનો મીનિંગ સાવન સર થોડી લખશે. જો A ક્રોસ B નો મીનિંગ તમને ખબર છે તો આ તમારી મૂળભૂત ફરજ છે કે તમારે જણાવવાનું છે કમેન્ટની અંદર. ચલિए, તો ધડામ દઈને બેટા લેક્ચરના શરૂઆતની સાથે સૌથી પહેલા જણાવી દઉં કે A ક્રોસ B નો આન્સર શું છે. ઓકે, અને આ બહુ સરસ વસ્તુ છે યાર. આ જે કાલે જ ઓકે જો કાલે જે લેક્ચર અપલોડ થયો છે એ વસ્તુ માટે મેં પણ માર્ક કર્યો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ ખૂબ જ એક્ટિવ છે, રાઈટ? મતલબ કે હરેક વસ્તુને એકદમ પ્રોપર વેમાં જોઈ આ તમારી ગુણધર્મ છે જે બતાવે છે કે તમે અભ્યાસ પ્રત્યે કેટલું સિરિયસ છો. અને એ જાણીને હર વખત સરને પણ બેટા ઇન્ટરનલ મોટિવેશન મળે છે. સર બી એક ઇન્સાન છે. તમે બી યાર હર વખત એવું કહેતા હશો ને કે યાર સર મોટિવેશન આપો, તમારી વાતો થોડી કરો કે જેથી અમને થોડી પ્રેરણા મળે વધારે કાર્ય કરવા માટે. ધ્યાન રાખજો, શિક્ષક પણ એક બેટા ઇન્સાન છે અને એને પણ મોટિવેશનની આવશ્યકતા હોય છે અને એનું મોટિવેશન બી એ જ હોય છે જે બાળકો તરફથી મળેલો પ્રતિસાદ હોય છે. ઠીક છે. તો તમારા બેટા જે પણ પ્રતિસાદ છે એ ખૂબ સરસ છે. તમે જે રીતે બેટા લેક્ચર્સની અંદર સિરિયસનેસ દાખવો છો ઘણી સારી બાબત છે. તમને કઈક વસ્તુ નથી સમજ પડતી તમે પૂછી લેવ છો, બહુ સરસ બાબત છે. ઠીક છે. અને કોઈક ટોપિક તમારે જાણવો છે તમે લખો છો એ પણ બહુ સારી બાબત છે. ઠીક છે. તો ચલિए, બહુ વધારે બેટા તારીફ નહીં કરીશ નહીં તો તમે ખુશ થઈ જશો. સો તારીફ નહીં કરીશ બેટા. જો તમે આજના લેક્ચરને પ્રોપરલી કમ્પ્લીટ નથી કર્યો તો આ બર્ગર જેવા ફેસમાંથી બેટા તમને સેન્ડવિચ જેવો બનાવી દઈશ. અને ચલ સમજતા ગયા બર્ગર ખાવાના અત્યારે. ચલ બર્ગર સાઈડ પર મૂકી દે. બર્ગર સાઈડ ઉપર રાખી દો, હાથમાં પેન પકડો અને નોટની અંદર બેટા કમ્પ્લીટ લેક્ચર છે એને અન્ડરસ્ટેન્ડ કરીને વ્યવસ્થિત નોટ બનાવતા રહેશો. ચલિए, તો સદિશ ગુણાકારની વાતો પતી ગયા પછી સર આપણે શું કર્યું છે તો સમજ બેટા. સદિશ ગુણાકાર પતી ગયા પછી સર આપણે સમજ્યા કે થીટા જેવું કંઈક છે કોણીય સ્થાન, ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતર. ત્યાર પછી અમે ભણ્યા ઓમેગા. શું ભણ્યા બેટા? ઓમેગા. તો આ જે ઓમેગા આપણે ભણ્યા છે એ ઓમેગાનો જે મીનિંગ છે એ કોણીય વેગ છે. એન આપણે એવું લખી શકીએ છીએ કે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી, અને એને તમે જો લખવા માંગો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી પણ લખી શકો છો. અને આ કમ્પ્લીટલી માહિતી મેળવી ચૂક્યા પછી આપણે જોઈ લીધું છે કે જે રેખીય વેગ છે એનો કોણીય વેગ સાથેનો સંબંધ that v સદિશ સ્વરૂપે is equal to ઓમેગા ક્રોસ આર કે આર ક્રોસ ઓમેગા, ઓમેગા ક્રોસ આર કે આર ક્રોસ ઓમેગા. તો સમજ બેટા એમાં પહેલા ઓમેગા છે, ક્રોસ પછી શું છે? આર છે. ઠીક છે. તો સર આશા રાખીએ છીએ કે આ તમામ પ્રકારની માહિતી તમારા મગજની અંદર કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયેલી હશે.
શરૂઆત કરતા ગયા આગળના લેક્ચરની. ચલો યાદ કરો, વેગ પછી શું ભણીએ બેટા? વેગ પછી શું ભણ્યા છે? તો કે સર આ વેગ છે ને એ કોન્સ્ટન્ટ છે, ધીમો ધીમો છે. હવે જો સમજો સર કે આ વેગને અચાનક વધારવામાં આવે છે તો આ ગાડી જે અમારી જાય છે, આ જે છે ને આને કહેવાય પ્રવેગ ઉત્પન્ન થયો. તો સિમિલર સમજ બેટા, સિમિલર સમજ કે જ્યારે કોઈ વસ્તુ ગોલ ફરે છે, માના કોન્સ્ટન્ટ વેગથી જાય છે આ રીતે, તો આનો ઓમેગા છે, પણ એ અચાનક જાય છે સમથિંગ ધીસ વે. ગાલ હતી તો બેટા લાલ થઈ જતે, તો સમજ યાર. તો એ જે છે ને એ એના માટે કોણીય પ્રવેગ છે. તો એ જ વસ્તુને સમજવાની આજે શરૂઆત કરશું કે સર શું. તો બેટા સમજ, આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો સમજવાના છે. તો સૌથી પહેલા સર તમને જે કોણીય વેગ છે એના વિશેની સમજૂતી આપશે. તો કે ના સર કોણીય પ્રવેગ વિશેની સમજૂતી, ટુ નાઇસ. આપણે આલ્ફા તરીકે દર્શાવવાના છે. એ થઈ જાય પછી આજે આપણે ટોર્ક સમજવાના છે. ટોર્ક પછી આપણે કોણીય વેગમાન શું છે એ અંગેની પણ માહિતી કરવાના છે. અને તમને યાદ જ છે કે હર લેક્ચરની અંદર સર આપણે સાથે સાથે શું કમ્પ્લીટ કરીએ છીએ? ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. ચલિએ સો શરૂઆત કરીએ આજના એકદમ મજેદાર ટોપિકને. અને જે ટોપિક છે નામ શું છે સર બોર્ડ ઉપર લખેલું છે, વાંચી શકીએ છીએ. નામ છે કોણીય પ્રવેગ, એન્ગ્યુલર એક્સલરેશન. દર્શાવશો આલ્ફા વડે બેટા. કોના વડે? આલ્ફા વડે. તો સર એકવાર જસ્ટ તમને યાદ કરાવી દે છે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, જે રીતે તમને આ થિયરી ખબર છે કે સર પ્રવેગનો મિનિંગ શું થાય? તો સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી છે. એમાં જો અમે લિમિટ લઈએ તો તાક્ષણિક મળી જાય ડી વી ના છેદમાં ડીટી આવે. સર આ વી બરાબર નથી લખાયો, તો સમજ બેટા, આ ડી વી ના છેદમાં ડીટી આવે. સર એના અગાડી અમને એવું ખબર છે કે ડી સ્ક્વેર એક્સ ના છેદમાં ડીટી સ્ક્વેર. આ રીતે સંપૂર્ણ પ્રવેગ ભણ્યા પછી એના વિશે અમને એકમ પણ ખબર છે કે સર આનો જે એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. આના માટે જે પારિમાણિક સૂત્ર છે એ બી અમને ખબર છે, m0L1T-2 આવે. બસ સિમિલર અને જ મેચ કરીને આપણે આને કાં શીખી લેશું ખબર બી નહીં પડશે. ચલિए તો સૌથી પહેલા સર તમારી સાથે શરૂઆત કરે છે કે કોણીય પ્રવેગમાં સમજ. કોણીય પ્રવેગ એટલે શું? તો સૌથી પહેલા સર લખે છે સરેરાશ કોણીય પ્રવેગ. ઠીક છે, તો સરેરાશ કોણીય પ્રવેગ કે જેને આપણે એવરેજ આલ્ફા તરીકે દર્શાવીએ તો લખી શકાય કે માનો ડેલ્ટા ટી સમયમાં કોણીય વેગમાં થયેલો ફેરફાર ડેલ્ટા ઓમેગા હોય. જો ડેલ્ટા ટી સમયમાં કોણીય વેગમાં થયેલો ફેરફાર ડેલ્ટા ઓમેગા હોય તો સાવંસર લખી શકે કે એવરેજ આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા ટી. ચલિए બેટા, હવે અહીંયાથી આગળ આપણે જ્યારે પણ આવી બાબત આવી જાય છે તો આપણે એવો સ્ટેપ કર્યો છે કે હંમેશા બંને બાજુ આપણે શું લઈએ છીએ? તો કે સર લિમિટ લઈએ છીએ. ઓકે ચલિए, તો બંને બાજુ આપણે શું લઈએ છીએ? લિમિટ લઈએ છીએ. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવરેજ આલ્ફા માટે તો સર લખી શકે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કોના માટે? ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા ટી માટે. તો સમજ બેટા, આનો જે મિનિંગ છે આ થઈ ગયું હવે આપણા માટે તાક્ષણિક. કોણ બેટા? તાક્ષણિક કોણીય પ્રવેગ આલ્ફા લખી શકાય ડી ઓમેગા ના છેદમાં ડીટી. ઠીક છે, શું લખી શકાશે? ડી ઓમેગા ના છેદમાં ડીટી. અને વિદ્યાર્થી મિત્ર તમે એવું પણ લખી શકો છો સર શું લખી શકાય? તો સમજ ઓમેગા કોણીય વેગ, તો લખી શકાય કે જે કોણીય વેગ છે આ કોણીય વેગનો કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે વિકલન કરતા. ઓકે સર, સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે છે? તો કે લખી શકાય કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ મળે છે. ચલિए ટુ નાઇસ. એકદમ છોટું બચ્ચો જैसे બેટા એમસીક્યુ જેવો ટોપિક છે તો તમને ડેફિનેટલી આવડી ગયો હશે. આગળ વધીએ સર. હવે અહીંયાથી આગળ શું લખી શકાય? તો સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્ર, મારા ડિયર ફ્રેન્ડ BFF બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર, વોટ યુ વોન્ટ ટુ સે મી ટુડે. ચલિए તો સમજતા જાઓ. સર અમે લખી શકીએ કે આ ઓમેગાનો મિનિંગ શું છે? તો કે જ્યાં અમને એવું ખબર છે કે ઓમેગા સર ડી થીટા બાય ડીટી આવે તો સર પણ લખે છે ધેટ્સ વાય વી કન્ટિન્યુ. સો ધેટ્સ વાય સાવન સર કેન સી so what is alpha? Alpha is equal to d by dt and the value of omega is d theta by dt. So if we write down the value of omega d theta by dt, so one can see what is alpha? 2 time. So 2 time how we can write down d square theta by dt square. We can write down d square theta by dt square and yes you can also understand it properly. So આ જે આવી ગયું છે સમજ બેટા, આ જે આવી ગયું છે કેટલી સરળ બાબત છે. સર અમે એવું લખી શકીએ? હા તમે લખી શકો હોશિયાર વિદ્યાર્થીઓ. ચલ સમજ બેટા એકદમ જોરદાર. સર એવું લખી શકાય થીટા એટલે કોણ છે? કોણીય સ્થાન. તો લખી શકાય કે જે કોણીય સ્થાન છે આ કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવાથી શું મળે છે? તો કે ભાઈ વિકલન કરવાથી વન્સ અગેન અમને જે મળે છે એને કોણીય પ્રવેગ કહે છે. ઠીક છે, તો કે હા સર અમને સમજ પડી ગઈ છે. ચલિए તો જો તમને આ બાબત આટલી સિમ્પલી સમજ પડી ગઈ છે તો સર અહીંથી શરૂઆત કરે છે આગળ
આના જ માટે થોડી જે અલગ માહિતીઓ છે એને ભેગી કરવાની છે. ચલિए તો સર અહીં આના જેવી સેમ ઇન્ફોર્મેશન તમને લખીને આપે છે કે સમજો વાલા વિદ્યાર્થી મિત્ર, સૌથી પહેલી વસ્તુ શું જે કોણીય પ્રવેગ છે એ સદિશ છે કે અદિશ છે? તો પહેલી વસ્તુ કોણીય પ્રવેગ છે એ સદિશ રાશિ છે. એની દિશા કે બાજુ આવશે? તો લખી શકાય બેટા કોણીય વેગની દિશામાં. ઠીક છે, છતાં એની ઇન્ફોર્મેશન સર તમને આપે છે કઈ રીતે એ બધી બાબતો સમજવાની છે. પછી લખીએ છીએ સર એના માટે એકમ શું તૈયાર થાય? તો એકમ જે તૈયાર થાય એને સમજવા પ્રયત્ન કરો. સર કઈ રીતે સમજવા પ્રયત્ન કરીએ? અહીંયાથી ઓમેગા સામા આવે? રેડિયન પર સેકન્ડ. સમય સામા આવે? સેકન્ડ. તો લખી શકાય કે એનો જે એકમ તૈયાર થશે, એનો જે એકમ તૈયાર થશે એ છે રેડિયન પર સેકન્ડના છેદમાં સેકન્ડ. સો એકમ તૈયાર થઈ ગયો રેડિયનના છેદમાં સેકન્ડનો સ્ક્વેર. તમે કમ્પેર કરી શકશો, ચેક કરો. મીટર પર સેકન્ડ સ્ક્વેર આસપાસ આવ્યો ને? આવ્યો ને બેટા? હા કે ના? ચલિए તો સેમ તમે આ રીતે સમજી શકશો. અને સર ત્યાર પછી જો અમને પૂછવામાં આવે છે કે પારિમાણિક સૂત્ર શું થશે, તો સર લખાવે છે કે ભાઈ પારિમાણિક સૂત્ર શું તૈયાર થશે? સર રેડિયનનું તો કોઈ નહીં આવે. m0 l0 t0 and for the second we can say m0 l0 t2 time. So the answer is m0 l0 t minus 2. m0 l0 t minus 2. આ તૈયાર થઈ ગયું કોણીય પ્રવેગ માટેની દરેકે દરેક સંપૂર્ણ માહિતી બેઝિક બેટા. હા ને? હજુ એકદમ આપણે ડિટેલમાં નથી ગયા. ચલિए તો ઠીક છે સર, આશા રાખીએ છીએ કે આ હરેક બાબતને તમે અત્યારે પ્રોપર સમજી ચૂક્યા હશો. ઠીક છે, ચલિए તો સર આટલી વસ્તુ થઈ જાય પછી આપણે આગળ કઈ જોવાના ખરી? અરે કેમ નહીં યાર. ચલિए આગળની જે બાબત છે એ સર તમને સમજાવે છે. આ એક અગત્યની થિયરી છે પણ તમને કદાચ એનસીઆરટી માં જોવાની મળશે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્ર, એનસીઆરટી માં છે તો બહુ સારી બાબત છે, પણ નથી. પણ આપણા નોલેજ માટે જો જરૂરી છે, કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા માટે જો જરૂરી છે, તે ભણવું એ અતિ આવશ્યક વસ્તુ છે. તો હવે અહીંયાથી આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરીને સમજવાની શરૂઆત કરશો. સર શું આ ખરેખર અગત્યની થિયરી? હા બેટા, ખરેખર અગત્યની થિયરી છે. ચલિए તો સમજતા જાઓ. ક્વેશ્ચનમાં શું કીધું છે? ક્વેશ્ચનમાં એવું કીધું છે કે સર રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ લાવો. શું કીધું છે? રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો શું લાવો? સંબંધ લાવો. ચલિए સર અમે શરૂઆત કરી દઈએ છીએ. તમે કીધું તમે માની લીધું. ચલિए સમજ્યા. સૌથી પહેલા સર શું કહે છે સમજ. રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગમાં જો આ લોકો છુપાયેલા છે વેગ. હા સર. તો સૌથી પહેલા લખીએ કે જે રેખીય છે કોણ? તો કે રેખીય વેગ. આ રેખીય વેગ અને જે કોણીય વેગ છે, આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ઓકે ચલિए તો આ લોકોના વચ્ચેનો જે સંબંધ છે એ ડેફિનેટલી આપણને બધાને ખબર છે, બીકોઝ લાસ્ટ લેક્ચર તમે અટેન્ડ કર્યો છે. બોલો હા કે ના? ચલિए અટેન્ડ કર્યો છે ને? ચલિए झूठ नहीं बोलने का. ઠીક છે. ચલિए તો જો તમે અટેન્ડ કર્યો છે તો તમને આઈડિયા હશે કે સર રેખીય વેગ v છે ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા ઓમેગા આવે ક્રોસ પછી શું આવે છે? r આવે છે. ઓકે સો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r. હવે અહીંયાથી દિમાગ દોડાવો. કેટલું સિમ્પલ દિમાગ દોડાવવાનું છે સમજ બેટા. દિમાગ દોડાવ એટલે ખુદ દોડ એવું નથી કે દિમાગ દોડી ગયો. દિમાગ દોડાવ ઇટ મીન્સ અહીં વિચારવાની શરૂઆત કર. વિચારવાની શું શરૂઆત કર કે સમજ બેટા મારી પાસે v છે. સમજ બેટા મારી પાસે v છે, મને એ જોઈએ છે. તો v હોય અને મને એ જોઈએ તો કરવું શું પડે? પપ્પાને કહીને કહેવાનું પપ્પા મારી પાસે v છે, મને એ લઈ આપો. પપ્પા બહુ મારશે બેટા, ધોઈ નાખશે. અને ચલ વોશિંગ મશીનમાં ગોલ ગોલ ઘુમાવશે. dv/dt ભણ્યા ને? વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે? પ્રવેગ મળે. ઠીક છે. પપ્પા કહેશે ભણાવ્યું ગણાવ્યું પણ કઈ સમજ્યા નહીં, મારી પાસે એ લેવા આવી ગયા. ચલિए સમજતા ગયા. પપ્પાને ડિસ્ટર્બ નહીં કરો, પપ્પા ઘણા કામમાં હશે. કામ શરૂઆત કરતા ગયા અને આપી દઈએ સમીકરણ નંબર 1. સર લખે છે સમજ બેટા, સર લખે છે કે જે સમીકરણ 1 છે આ સમીકરણ 1 નો સમયની સાપેક્ષે વિકલન કરતા. ઓકે સર સમજી ગયા અમે. સો જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે છે તો આગળના સ્ટેપ આ મુજબ થશે. dv/dt we can say d/dt in the bracket omega cross r. now here what is the things come? સર ગુજરાતીમાં બોલો. અરે બેટા ચાલ સમજ. અહીંયા શું આવી ગયું? અહીંયા એ આવી ગયું કે અહીંયા ગુણાકાર થશે, એમાં ઓમેગા પણ ટી સાથે બદલી શકે, r પણ ટી સાથે બદલી શકાય. તો અહીંયા બેટા ગુણાકારનો નિયમ લાગુ પડે છે. સો બધા એકવાર નજર ખોલીને બેટા સ્ક્રીન ઉપર પ્રોપર એમ ઘૂરીને નિયમને જોઈ લેજો. ઠીક છે. તો સમજ સર શું કહે છે. અહીંયાથી આપણે લાગુ પાડવાના ઇમ્પોર્ટન્ટ લો છે સમજ. રાઈટ છે. કયો નિયમ છે? તો કે ભાઈ વિકલન છે. હા સર. પણ વિકલન માટે કયો નિયમ સમજવાના? તો કે ગુણાકારનો નિયમ સમજવાના. તો વિકલન માટે ગુણાકારનો નિયમ સર એક્સપ્લેન કરે છે. dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. સો અહીં લખી શકાય પ્રવેગ રેખીય પ્રવેગ છે. ધેટ્સ વાય a ઇઝ ઇક્વલ ટુ જ્યારે પણ વિકલનમાં ગુણાકારનો નિયમ હોય સૌથી પહેલા પ્રથમ પદને આપણે અચળ રાખીશું અને
બીજા પદનું આપણે વિકલન કરીશું. આ થઈ ગયા પછી આ એક બ્રેકેટ તૈયાર થઈ જાય છે, પછી પ્લસ આવશે. હવે જેનું વિકલન નહીં કરેલું હતું એનું વિકલન કરશું, એટલે કે ડી ઓમેગા બાય ડીટી થશે. અને ગુણ્યા એટલે કે સદિશ ગુણાકાર જેનું વિકલન થઈ ગયું હતું એને આપણે બેઠું મહેમાન તરીકે બેસાડી રાખીશું. સર આશા રાખે છે કે તમને સમજ પડી ગયેલી હશે. કોઈ એકને છોડી દે, બીજાનું વિકલન કરી દે, વત્તા જેને છોડેલું વિકલન કરી દે, જેનું થઈ ગયેલું એને છોડી દે. સર તમે શું બોલી ગયા? ભાઈ અહીંયા જો એવું કરવાનું છે કે કોઈ એકને છોડી દે ને બીજાનું વિકલન કરી દે, અને ત્યાર પછી જેને છોડી દીધું એનું વિકલન કરી દે, જેનું વિકલન થઈ ગયેલું એને છોડી દે. મજા આવી? ચાલ એકવાર મનમાં બોલી જો બેટા, એકવાર મનમાં બોલી જો, સેમ કહાની. ઠીક છે? ઓકે, કન્ટિન્યુ કરીએ. તો સર આટલી બાબત સમજાઈ ગઈ. હવે અહીંયાથી આગળ વધીએ. સો વન્સ અગેન સાવંત સર કેન સે what is a? so a is equal to omega, yes sir, cross dr by dt. r એટલે સ્થાનાંતર છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે, પણ કયો વેગ? રેખીય વેગ. પ્લસ અહીંયા ડી ઓમેગા બાય ડીટી કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે. સો અહીં લખી શકાય આલ્ફા ક્રોસ શું છે? આર છે. ઠીક છે? તો આ એકચ્યુઅલમાં તમારા માટે બની ગયું બેટા રિલેશન, ઇમ્પોર્ટન્ટ રિલેશન છે. સમજો આ જે બની ગયું એ ખરેખર એક અગત્યનું રિલેશન છે. આ જે દેખાય છે એ આનો મિનિંગ શું છે? આ તમારા માટે થઈ ગયો રેખીય પ્રવેગ, અને આ જે અહીંયા આલ્ફા છે આ થઈ ગયો તમારા માટે કોણીય પ્રવેગ. અને સમીકરણ આવી ગયું રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચે સંબંધ દર્શાવતો. હવે સમજીએ આ જ સમીકરણને અલગ અગાડી બે ઘટકોમાં વેચી શકાય છે. તો સમજો સર શું કહે છે, અહીંથી આ જ ઘટનાને આપણે આગળ વધારશું. ચલિए બેટા શરૂઆત કરી દેશું. ઠીક છે? इसको बोलो कलर चेंज कर ले. चलिए તો સમજો આગળ સર શું કહે છે કે અહીં આપણને એવું ખબર પડે, અહીં જે પહેલું છે ને ઓમેગા ક્રોસ વી, આ ઓમેગા ક્રોસ વી છે. આની જે દિશા છે ને બેટા, આની દિશા મળે ત્રિજ્યાની દિશામાં. કઈ દિશામાં? ત્રિજ્યાની દિશામાં છે. એટલે સમજો સર એવું કેવી રીતે? અરે સર સમજાવે છે, ટેન્શન નહીં લો. એવું કેવી રીતે? ચલો તે કામ કરો, પહેલા સર તમને સમજાવી દે કે એવું કેવી રીતે છે. ઠીક છે? સો કોઈને કન્ફ્યુઝન નહીં રહી કે એવું કેવી રીતે. માન કે આ એક વર્તુળાકાર ગતિ છે, તો કે હા સર આ એક વર્તુળાકાર ગતિ છે. ચલ માન બેટા એ વર્તુળાકાર ગતિની અંદર આ કોઈ અક્ષ છે, તો કે હા સર આ કોઈ અક્ષ છે, કે જેને અનુલક્ષીને માનો બેટા શું થઈ રહ્યું છે, તો કે ભાઈ માન આ રીતે ગતિ ચાલુ છે વર્તુળાકાર. હવે એની વર્તુળાકાર ગતિ જ્યારે ચાલુ છે ત્યારે આ શું થઈ ગઈ? તો બેટા આ થઈ ગઈ ત્રિજ્યા આર. આ શું થઈ ગયું? આ થઈ ગયું એનો સ્પર્શકની દિશામાં રેખીય વેગ વી, અને આ તરફ એ ઘૂમે છે તો આ એના માટે થઈ ગયું બેટા ઓમેગા. તો સમજો સર શું કહે છે કે ઓમેગા કાં છે? ઓમેગા બેટા બંનેને લંબ છે. અને વી કાં છે? તો કે વી સ્પર્શકની દિશામાં છે. તો સર શું કહે છે સમજ બેટા, ઓમેગા એકચ્યુઅલમાં આર અને વી બંનેને લંબ છે. ઓમેગા આર અને વી બંનેને લંબ છે. હા સર, તો એક ઓમેગા છે એક વી છે. તો માન આ થયું બેટા ઝેડ અક્ષ અને આ થઈ વાય અક્ષ, તો જવાબ આવે એક્સ અક્ષ. તો જે એક્સ અક્ષ છે પોતે આર છે. એટલે કે ઓમેગા અને વી બંનેને લંબ કોણ છે? આર. ધેટ્સ વાય વિશે આપણે એવું કીધું કે કયો ઘટક છે? ત્રિજ્યાની દિશાનો છે. તો જો એ ત્રિજ્યાની દિશાનો હોય બેટા, સમજ, જો એ કઈ દિશાનો છે? ત્રિજ્યાની દિશામાં, તો એ ઘટક જે આપણો મળે ને કે ઓમેગા ક્રોસ વી, આને કહેવાય બેટા પ્રવેગનો ઘટક ત્રિજ્યાની દિશાનો. પ્રવેગનો ઘટક કઈ દિશાનો? ત્રિજ્યાની દિશાનો. એટલે આને નામ આપી શકાય ત્રિજ્યાવર્તી. સમજો શું નામ આપી શકાય? ત્રિજ્યાવર્તી ઘટક. અને એ રીતે સમજતા બીજું ખબર પડે છે આલ્ફા ક્રોસ આર છે. સમજ બેટા બીજું કોણ છે? આલ્ફા ક્રોસ આર. તો આલ્ફા ક્રોસ આર માટે એવું આઈડિયા આવે કે આલ્ફા ક્રોસ આર કેવા છે? તો આ છે બેટા સ્પર્શકની દિશામાં. કેવા છે? સ્પર્શકની દિશામાં. અને સ્પર્શકને બોલાય ઇંગ્લિશમાં ટેન્જન્ટ. સો એને કીધું એટી. સર એટલે કેવી રીતે સ્પર્શકની દિશામાં? બેટા આલ્ફા કાં? ઓમેગાની દિશામાં. આલ્ફા કાં હશે? ઓમેગાની દિશામાં. ઠીક છે? તો હવે સમજ, આલ્ફા ઉપર, આર આ બાજુ, તો આ બંનેને લંબ કોણ હશે? વી. વી ઓમેગા આર, ત્રણે ત્રણ એકબીજાને લંબ છે. એમાં બે જણા કોણ આવી ગયા? ઓમેગા અને આર આવી ગયો. તો બંનેને લંબ એ દિશા કઈ હશે? વી. અને વી કાં છે? સ્પર્શકની દિશામાં. એટલે એને કહેવાય સ્પર્શીય ઘટક એટી. અને તેથી તમે એવું લખી શકો, અને તેથી તમે વિદ્યાર્થી મિત્રો એવું લખી શકો છો કે આ જે એ છે હા ને, એ ના બે ઘટક થઈ ગયા, એક એ આર અને વત્તા એક એટી છે. ઠીક છે? અને કોઈ પણ સદિશના મૂલ્ય માટે પણ તમે લખી શકો કે સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો લખી શકાય કે આના માટેનો મિનિંગ શું થાય? ઓમેગા સ્ક્વેર વી સ્ક્વેર. અને આના માટેનો મિનિંગ શું થાય? આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર. ઠીક છે? અને આગળ એન્ડ સોન અલગ અલગ રીતે તમે લખી શકો છો, વી ની વેલ્યુ મૂકીને, ઓમેગાની વેલ્યુ મૂકીને. સો ઇટ્સ ઓકે. બટ એક ફોર્મ જે કામનું હતું એ સરે તમને અહીં સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો સર આશા રાખે છે કે તમને બતાવેલું આ ઇક્વેશન તમે નોટની અંદર પ્રોપર રાઇટ ડાઉન કરશો. કેમ? કારણ કે એ
खाली नॉलेज नहीं बेटा, एमसीक्यू ने समझवा माटे पण એટલું જ કામ આવશે. ઠીક છે, ચલિए તો અહીં સુધીની જો બાબત તમ લોકોને એકદમ પ્રોપર સમજાઈ ગયેલી છે તો બેટા એકવાર સાવંત સરને જરૂરથી જણાવી દેવું કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ઠીક છે, ઓકે ચલિए આગળ વધીશું મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો. સર હવે અહીંયા આપણે શું સમજવાના, સર બતાવે છે એક ઇમ્પોર્ટન્ટ બોક્સ, સર બતાવે છે એક એકદમ જ ઇમ્પોર્ટન્ટ બોક્સ. બેટા સમજ સર શું કહે છે, હવે સમજો બેટા સર શું કહે છે. એકદમ ઇમ્પોર્ટન્ટ માહિતી અહીંથી આપણે થોડી ચેક કરી લેશું કે ભાઈ આપણે ગતિની અંદર રેખીય ગતિ ભણ્યા, તો કે હા સર આ રેખીય ગતિ આપણે કમ્પ્લીટલી ભણ્યા છે. તો જે પણ રેખીય ગતિ આપણે ભણ્યા છે એમાં યાદ કરો બેટા 3 ગતિના સમીકરણ હતા. અચળ પ્રવેગી ગતિ, કઈ ગતિ? અચળ પ્રવેગી ગતિ. તો જે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ આપણે ભણ્યા છે એ મુજબ હવે રેખીય ગતિ પછી આપણે જે ચર્ચા કરશું એ કોના માટે હશે? કોણીય ગતિ માટે. અને એ જે કોણીય ગતિ માટે ચર્ચા કરશું એના માટે પણ એવું આવશે કે અચળ કોણીય પ્રવેગી ગતિ. ઠીક છે, તો આપણે અત્યારે હવે બેટા આ જે ઇક્વેશન છે એને એકદમ સ્મૂથલી ડાયરેક્ટ જ કરી દેશું. સમજ કેવી રીતે? સર આમાં એવું હતું કે v = v0 + at, કે અંતિમનો વેગ બરાબર પ્રારંભનો વેગ વત્તા પ્રવેગ અને સમય. બીજું સમીકરણ d અથવા તો થીટા x જેવી લખો એ v0t + 1/2 at². તો કે હા સર આ મુજબ હતું. અને ત્યાર પછી જે છેલ્લું સમીકરણ છે એ 2ad = v² - v0². આ મુજબ છે. તો કે યસ સર. તો જો આ મુજબ હોય તો હવે આપણે લખી શકીએ એમ કે v ને અહીં કોણીય ગતિમાં રિપ્લેસ કરનાર કોણ છે? ઓમેગા. પ્રારંભિક વેગ હોય તો ω0 અને પ્રવેગ છે તો α_t. બરાબર છે. એ રીતે d ના બદલે અહીંયા કોણ છે? તો કે સર થીટા છે. તો સમજ થીટા છે તો અંદર અહીંયા શું આવશે? તો કે સર ω0t પ્લસ α_t² પણ 1/2 α, સો 1/2 α_t² આવશે. અને આગળ સમજ 2ad તો 2α_θ. તો જે 2α_θ છે એના માટે સર શું લખી શકાય? v² - v0². સો સર લખી શકે ω² - ω0². ઠીક છે, તો સર આશા રાખે છે કે આ સમીકરણને 5 વાર કમ્પ્લીટલી પ્રેક્ટિસ માટે લખવા અને એની જ સાથે આ 5 સમીકરણોને પણ તમારે કમ્પ્લીટલી યાદ રાખવાના છે બેટા. ઠીક છે, રટ્ટા મારની બેટા, એ તો યાદ રહી જ ગયું. હવે એમાં કઈ નવી અલગ મહેનત નથી કરવાની. પણ યાર સર એવું કહે છે કે આ સમીકરણનું ધ્યાન રાખજો યાર. સો સર અહીંયા એક નાનું હોમવર્ક આપે છે, એકદમ છોટું બચ્ચું જેવું હોમવર્ક. એવરી ડે સર નથી આપતા, કોઈક વાર સર આપે છે. સર કહે છે કે હોમવર્ક શું છે? રાઇટ ઇટ ફોર 5 ટાઈમ. ક્યારે? નાવ. અત્યારે ને અત્યારે જ બેટા, અત્યારે ને અત્યારે જ આ વિડીયોને થોડો પુશ કરીને હાથમાં પેન હોય તો કાગળ ઉપર આ સમીકરણ બેટા કેટલી વાર લખી દો? 5 વાર લખી દો. કેટલી વાર લખી દો? 5 વાર લખી દો. વિડીયોને જો તો પુશ કરવો પડે તો એકવાર પુશ કરી દો, કોઈ ના નથી. ઠીક છે, ચલિए હવે આના બેસિસ ઉપર કોઈક એમસીક્યુ હોય તો સજાવતા ગયા કે એમસીક્યુ શું છે. ચલિए તો એમસીક્યુ ને આપણે બેટા બ્યુટીફુલી સજાવી દઈએ કે ભાઈ તમે શું કીધું છે અમે તમને સોલ્વ કરી દેશું. ચલિए એક દ્રઢ પદાર્થ, સમજ બેટા શું કહે છે કે એક દ્રઢ પદાર્થ 12 સેકન્ડમાં 600 રેડિયનનું કોણીય સ્થાનાંતર કરે. તો સર અહીંયા ટાઈમ t આપ્યો છે 12 સેકન્ડ. ઓકે, અને 600 રેડિયનનું કોણીય સ્થાનાંતર, તો ડેલ્ટા થીટાની વેલ્યુ આપવામાં આવેલી છે 600 રેડિયન. ઠીક છે, આગળ વધીએ. અનુભવી 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ પ્રાપ્ત કરે. તો સમજ બેટા અહીંયા શું કીધું છે? કોણીય ઝડપ પ્રાપ્ત કરે ઇટ મીન્સ કે અંતિમની હશે. અને કેટલી પ્રાપ્ત કરી દીધી? સર 100 રેડિયન પર શું છે? સેકન્ડ છે. ઓકે, કોઈ ના નથી. અને પછી શું કીધું? ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો તેની પ્રારંભિક કોણીય ઝડપ એટલે કે ω0 કેટલા હશે? આવો કંઈક પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. ઠીક છે, તો સર હવે આને અમે કેવી રીતે સોલ્વ કરશો? તો સમજ યાર, એમ તો આપણી પાસે 3 સમીકરણ છે, પણ એ 3 સમીકરણને ચેક કરતા પહેલા એ ચેક કરો કે આપેલું શું છે? કોણીય સ્થાનાંતર આપેલું છે. શું આપેલું છે? કોણીય સ્થાનાંતર. તો સર એવું લખી શકે, સમજ બાકીના સમીકરણને સાઈડ ઉપર રાખતા એવરેજ ઓમેગાનો મિનિંગ શું છે? સર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. ચલિए 2 નાઇસ. કેટલું કોણીય સ્થાનાંતર થયું? સર 600 રેડિયન. તો સર લખી શકે 600 600. ઠીક છે, ચાલ સમજતા ગયા. સર કેટલા સમયમાં? 12 સેકન્ડમાં. 2 નાઇસ. ચલિए તો અહીંયા કીધું છે કે આવું કેટલા સમયમાં થયું છે? 12 સેકન્ડમાં. તો તેની પ્રારંભિક કોણીય ઝડપ કેટલી? સર આ લોકોને ઉડાવી દઈએ, અરે ઉડી જાય પણ થોડી વાર થોભી જાઓ. સર કહે છે એવરેજ ઓમેગાનો મિનિંગ શું? તો કે સર એક હશે પ્રારંભિક, એક હશે અંતિમ, અને એવરેજ એટલે ભાગ્યા 2, અને ઇઝ ઇક્વલ ટુ 600 ના છેદમાં કેટલા છે? 12 છે.
ઓકે સર, હવે અમે સમજી ગયા કે તમે અમને કેમ કટ નહીં કરવા દીધું, કેમ ઉડાડવા નહીં દીધું. સો સર અહીંયા આવે 6 અને 6 ઉડી જાય સર 0. આવી રીતે 0 આવે બેટા. આપણે મેથ્સના ઇન્સાન છે, ઠીક છે સર, અમે બાયોલોજીના છે. અરે બાયોલોજીના હોય તો શું થઈ ગયું બેટા, આટલું મેથ્સ તો કોઈને બી આવડે. સર અહીંયા 0 નહીં આવે સર, અહીંયા 100 આવે. કેટલા આવે? 100 આવે. ચલિए કાળજી રાખીએ. સો ધેટ્સ વાય ઓમેગા નોટ પ્લસ ઓમેગા, ચેક કરો બેટા ઓમેગા કેટલા છે સર 100 છે, તો પ્લસ 100 इज इक्वल टू 100. 100 100 ले गया, सो ओमेगा नॉट अपन को 0 मिल गया. टू नाइस. 100 ने 100 को चुरा लिया और मुझको 0 मिल गया. ये बोलते बोलते सॉन्ग भी बन गया. चलिए, तो जो તમને આ ડેફિનેટલી સમજ પડી ચૂક્યો છે તો એ બહુ એકદમ મજાની વાત છે. આગળ વધીએ. એમ સર બીજા એમસીક્યુ શું છે સમજતા ગયા બીજા એમસીક્યુ શું છે? ચલો બેટા ચલિए સમજ્યા શું કહે છે. સર અમને એવું કીધું છે કે એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી. બેટા અહીંયા એક વ્હીલ પૈડાની વાત કરી છે. એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તો સ્થિર સ્થિતિમાંથી એટલે કહી શકાય કે પ્રારંભમાં કોણીય વેગ 0 હશે. 4 સેકન્ડના અંતે સમય ટી આપવામાં આવેલો છે. 128 રેડિયન પર સેકન્ડ જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે. અંતિમનો કોણીય વેગ 128 આપવામાં આવેલ છે. 2 નાઇસ. આગળ વધીએ. તો તેનો અચળ કોણીય પ્રવેગ આલ્ફા કેટલો છે પૂછ્યો છે. બેટા સરે 3 સમીકરણ તમને રિપીટ કરવા કીધા છે. ઓકે, તો 3 સમીકરણ કયા છે તો સમજ બેટા. સૌથી પહેલું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી. બીજું જે સમીકરણ છે એ 2 ના સર બીજું છે થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આના પછી જે સમીકરણ છે એ છે 2 આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર. હા કે ના? ચલિए, તો હવે અહીંયાથી એકદમ સિમ્પલ સમજ બેટા. સર શું કહે છે? અમુકને કન્ફ્યુઝન થાય સર કયું સમીકરણ વાપરવાનું ખબર નથી પડતું. તો ગોખવાનું નથી યાર, સમજવાનું છે. દિમાગ છે ને એને વાપરવાનું છે. સમજ. મને શું આપેલું છે? પ્રારંભનો વેગ 0 છે તો કે સર આ આપવામાં આવેલું છે. સમય આપેલો છે તો કે સર આ બી આપવામાં આવેલું છે. અંતિમનો વેગ આ બી આપવામાં આવેલું છે. ડુ નાઇસ. કોણીય વેગ પ્રાપ્ત કરે છે તો કોણીય પ્રવેગ આને મને પૂછેલો છે. તો કેટલું સરળ સર, મને સમજ પડી ગયો. મને સમજ પડી ગયું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ શું આવે આલ્ફા ટી, કે જ્યાંથી મારે આલ્ફા શોધવાનો છે. તો શું હવે આ સાવન સર કરાવે કે તમે આરામથી કરી લેશો બેટા? ઠીક છે, તો મને નથી લાગતું કે આ મારે કરાવવો જોઈએ. ડેફિનેટલી તમારા ઉપર એટલો ટ્રસ્ટ કરી શકો કે આનો આન્સર તમે જ લઈ આવશો આરામથી. ઠીક છે, તો સર વેઇટ કરે છે તમારા આન્સર બેટા. સો તમારો જે આન્સર છે એ કરો બેટા કમેન્ટ કે હા સર આનો જવાબ આ આવે છે અને અમે સમજી શકીએ છીએ. ટુ નાઇસ યાર. ચલિए આગળ વધીએ. નેક્સ્ટ. હવે અહીંયા સર શું કહે છે એ સમજતા ગયા. સમજો બેટા અહીંયા શું કીધું છે? એક ફ્લાય વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરવાનું શરૂઆત કરે. વન્સ અગેન સર ફ્લાય વ્હીલ એટલે શું બેટા? એકચ્યુઅલમાં ફ્લાય વ્હીલ એટલે તમારા મગજમાં એક પૈંડું હશે. પણ સમજ એને ફ્લાય વ્હીલ એકચ્યુઅલમાં ક્યારે કહેવાય છે? જ્યારે એનર્જી ટ્રાન્સફર કરવા માટે કંઈક કામ કરતું હશે ત્યારે એને ફ્લાય વ્હીલ શબ્દ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ફર્ધર સ્ટડીની અંદર ડેફિનેટલી તમે આના વિશે ભણશો. ઠીક છે, ઓકે. તો સમજ ફ્લાય વ્હીલ સ્થિર સ્થિતિમાંથી, તો ફરી પાછું અહીં કહી શકાય પ્રારંભનો વેગ 0 છે. સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરવાનું શરૂઆત કરી 3 મિનિટમાં. સર મિનિટમાં સમય આપ્યો છે, કોઈ વાંધો નહીં. સમય ટી 3 મિનિટ તો 3 ગુણ્યા સર લખી શકે 60. ધેટ્સ વાય ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 180 સેકન્ડ. ઓકે, 3 મિનિટમાં 360 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેરની કોણીય ઝડપ. ઓહો, કોણીય ઝડપ છે સર, ખાલી સેકન્ડમાં જ આવે. ચલિए ટુ નાઇસ. પ્રાપ્ત કરે છે તો તેનો સરેરાશ કોણીય પ્રવેગ કેટલો હશે? બટ શરૂઆત કરવા પહેલા એકવાર ચેક કરી લો બેટા કે એકમ કયા કયા છે. તો સમજ એકમ પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર, પરિભ્રમણ પરિભ્રમણ પરિભ્રમણ. તો તમારે પરિભ્રમણને યથાવત રાખવાનું છે, નહીં કે એને 2π માં કન્વર્ટ કરી દેવાનું. કારણ કે મને ખબર છે હોશિયાર વિદ્યાર્થી સર અમને આઈડિયા છે કે જ્યારે બી પરિભ્રમણ કીધું હોય, જ્યારે પણ પરિભ્રમણ કીધું હોય બેટા, પરી એટલે પરીના સપનામાં ડૂબી નથી જવાનું બેટા. પરીના સપનામાં ડૂબી ગયા ને તો તમારી જિંદગી ભ્રમણ પામી જશે અને પછી કોઈ આવીને પૂછશે કે શું થયું, તમે કહેશે પરીના ચક્કરમાં મારું ભ્રમણ થઈ ગયું. ઠીક છે, ચલો બેટા બી અવેર. અત્યારે આ જિંદગીમાં જે કામ કરવાનું છે એ અભ્યાસને અનુલક્ષીને કરવાનું છે. નહીં તો નક્કામાં ભ્રમણ કરવા ગયા બેટા કોઈ અલગ અલગ પરીઓની આજુબાજુ, તો નક્કામાં ભ્રમણ જે કરે છે ને એ તમારી જિંદગીને ભ્રમણે લગાવી દે છે બેટા. પછી બસ એક સાયકલમાં ટેવાઈ જવાનું અને સાયકલમાં જિંદગી પૂરી કરી નાખવાની. સો ઇટ્સ મોર બેટર કે જે સમયમાં જે કાર્ય છે એને ઓળખવું અને કાર્યની પાછળ ખુદની ઉર્જા, ખુદના સમય અને બેટા જે ખુદની પાછળ રહેલું ટેલેન્ટ છે ને એને ખર્ચવા પ્રયત્ન કરવાનો. ઠીક છે, ચલિए. નહીં સર અમે તો પરિભ્રમણ કરીશું.
બર્ગરમાંથી સેન્ડવિચ બનાવી દો બેટા, સમજ, હા પ્યારા વિદ્યાર્થી મિત્રો, ઠીક છે. ચલો સમજતા ગયા. સર પરિભ્રમણ માટે અમને એવું ખબર છે કે જ્યારે જ્યારે પણ એક પરિભ્રમણ કહે, આ એક પરિભ્રમણનો મિનિંગ થાય 2 પાઈ રેડિયન. હા ટુ નાઇસ, પણ આપણે અત્યારે લઈ જવાનું નથી યાર. ચલિએ, તો સર અહીંયા એકદમ સામાન્ય સમીકરણ વાપરે છે જે દરેક વ્યક્તિ સમજી શકે કે જે કોણીય પ્રવેગ છે, આ કોણીય પ્રવેગ માટે લખી શકાય કે સર શું, તો ભાઈ કોણીય પ્રવેગ એટલે ઉપર આવશે કોણીય વેગમાં ફેરફાર, તો કે હા, ના છેદમાં શું હશે, તો કે સર સમય. કોણીય વેગમાં 0 થી આટલો ફેરફાર થયો તો લખે છે સર કે 360 પરિભ્રમણ. સર અમારા મગજમાંથી પરી જતી જ નથી. અરે બેટા ચલ શાંતિથી આ બાજુ. પરિભ્રમણ પર સેકન્ડ ના છેદમાં કેટલો સમય લાગ્યો 180. 180 શામાં, તો કે વન્સ અગેન સેકન્ડમાં સમય છે. તો તેથી હવે અહીં આપણને ખબર પડે કે સર 18 નો ઘડિયો અમને ખબર છે, 18 દુ 36. સો 2 ઉપર કોણ છે, પરિભ્રમણ છે, અને ઉપર પરિભ્રમણ છે ના છેદમાં સેકન્ડ, અને સેકન્ડ સર લખી શકે કે જે સેકન્ડ છે ને એનો સ્ક્વેર છે. Right, this way you can get the answer so much easily yaar, too easy yaar. ચલ ફિઝિક્સ એકદમ ઈઝી વસ્તુ છે યાર. 2 પરિભ્રમણ પર સેકન્ડ નો સ્ક્વેર. વિકલ્પ નંબર 4 એ સાચો જવાબ છે. જો સમજ પડી ગઈ તો બહુ જોરદાર બાબત બેટા. જો સમજ નથી પડી તો એકવાર પાછું રિવાઇઝ કરી લેવું. ચલીએ બેટા. જે પરીના ખ્યાલોમાં ખોવાઈ ગયેલો હશે ને, જે પરીના ખ્યાલોમાં ખોવાઈ ગયેલો હશે બેટા, એને ડેફિનેટલી સમજ નહીં પડી હશે. તો જો તમે પરીના ખ્યાલમાં ખોવાઈ ગયા હતા અને જો તમે સાવંત સરના આ અવાજને સાંભળી રહ્યા છો તો થોડું જાગી જાઓ, એ સપનાઓમાંથી બહાર આવી જાઓ અને હકીકતની જિંદગીની અંદર જે કાર્ય ભણવાનું છે એને ભણવાની શરૂઆત કરી દો બેટા. ઠીક છે. સપનों में उलझे रहोगे तो क्या जिंदगी में कर पाओगे, सपनों में उलझे रहोगे तो क्या जिंदगी में कर पाओगे. ચલિए સમજતા ગયા બેટા. હવે આપણે આવી ગયા છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક અગત્યના ટોપિક તરફ, અને એ ટોપિક છે, નામ છે ટોર્ક એટલે શું. રાઈટ છે, એ નામ છે ટોર્ક એટલે શું. ચલિए, તો ડાયરેક્ટ અંદર બેટા એન્ટર થઈ જશું ને ટોપિકમાં મજા નહીં આવશે, એને થોડું પહેલા બહારથી ફીલ કરી લે. આ ટોપિકમાં એન્ટર થવા પહેલા સર થોડું કહે છે કે આપણે ફીલ કરી લે કે ભાઈ ટોર્ક શું છે યાર. ચલિए, ये क्या है जी, अचानक से आ गया. TORQUE टॉर्क. चलिए, तो सर आइडिया આપે છે કે આ ટોર્ક ને આપણે રિપ્રેઝન્ટ કરશું એક આ પ્રકારની સંજ્ઞા વડે. ઇટ્સ કોલ્ડ ટો. ઇટ્સ કોલ્ડ ટો. બેટા શું બોલાય, ટો. સર મજા આવી સર, બોલવાની મજા આવે છે. બોલ ટો. શું બોલાય, ટો. ચલિए, તો જે ટોર્ક છે ને ટો આ સંજ્ઞા તરીકે આપણે રિપ્રેઝન્ટ કરશું. પણ સમજ સર શું કહે છે, બહુ સિમ્પલ કહાની છે કે માન યાર આ પેન છે, તો કે હા સર આ પેન છે. આ જો પેન છે એ પેનને સર શું કરે છે, તો કે આ રીતે મારે છે. તો આ માર્યા પછી આ પેન કરે છે રેખીય ગતિ. આ પેન કરે છે રેખીય ગતિ. ઇટ મીન્સ સરે જે લગાવ્યું છે બળ છે અને આણે પણ જે અનુભવ્યું છે બળ છે. સરે જે લગાવ્યું છે પણ બળ છે અને આણે જે અનુભવ્યું છે એ પણ શું છે, બળ છે. વાત આવી હવે ટોર્કની. તો સમજ, કદાચ બાય ચાન્સ આ જે એલિમેન્ટ છે બેટા, એ એલિમેન્ટને કોઈ એક જગ્યાએ આ રીતે અહીંયા ફિક્સ કરવામાં આવે અથવા અહીંયાથી પકડી લે. ચાલીએ, તો આ એલિમેન્ટ અહીંયા ફિક્સ છે અને અહીંયાથી બેટા એ મૂવમેન્ટ કરી શકે એના માટેને છૂટ છે કે ભાઈ તમે ભ્રમણ કરી શકો, તમે નહીં કરી શકો. મતલબ કે તમારા ઘરનો દરવાજો, તો તમારા ઘરનો દરવાજો છે, સમજ બેટા, તમે આવો છો સ્કૂલેથી અને આ જે દરવાજો છે દરવાજા પર ધડામ દઈને તમારા જે સ્કૂલનો વધેલો ઘટેલો પાવર છે જે કોઈ પણ નીકળી નહીં શક્યો બેટા. હા ને સર સમજી શકે છે તમારી અંદરની ભાવનાઓને. તો સમજ વધેલો ઘટેલો જે પાવર તમારો દિવસનો હોય બેટા એ તમે તમારા ઘરના દરવાજા ઉપર નાખે છે યુ, અને તમારા પાવરના કારણે મતલબ કે તમારા બળના કારણે બેટા દરવાજો કોઈ દિવસ રેખીય ગતિ કરીને ઘરમાં નથી પડ્યો. તમે કઈ સીઆઈડી ના દયા થોડી છે કે બેટા લાત મારીને દરવાજો તૂટી ગયો. ચાલ સમજ બેટા, આ બાજુ સમજ બેટા, અને સીઆઈડી ના દયાની જેમ. ચાલ માન અહીંયાથી તમે આમ લાત મારી બેટા, તો આ જે દરવાજો છે એ તૂટતો નથી યાર, આ દરવાજો એમ કરીને ખુલે છે. તો સમજ એકચ્યુઅલમાં થયું શું, આ જે અહીંયાથી બળ લાગ્યું ને એના લીધે બેટા રેખીય ગતિ નહીં થઈ, ચેક કર કોણીય ગતિ થઈ. રેખીય ગતિ નહીં થઈ બેટા, ચેક કર કોણીય ગતિ થઈ. તો તમે અહીંયાથી બળ લગાડ્યું ને આટલો પોર્શન બેટા પોતે કામ કરે ત્રિજ્યા તરીકે. તમે અહીંયાથી બળ લગાડ્યું, આટલો પોર્શન કાર્ય કરે ત્રિજ્યા તરીકે, અને એ બેની કમ્બાઈન ઇફેક્ટ બેટા, કેમ કારણ કે અહીંયા અત્યારે બેટા બંધિત છે, અવસ્થા બંધિત છે કે જેના લીધે આ બળ અને કોણીય ગતિ કરાવશે. હા સર, અને કોણીય ગતિ કરાવશે, તો કે હા સર. તો હવે આ બની ગયું ટોર્ક. હવે આ શું બની ગયું, ટોર્ક બની ગયું. લાઈક વિચ વે, તો સર આઈડિયા આપે છે થોડી અલગ રીતે. સમજ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર, ડિયર ફ્રેન્ડ, બેસ્ટીસ, BFF, બે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર બેટા, અલગ અલગ નામો. ઠીક છે, સમજતા ગયા બેટા. ચલિए અહીંયાથી હેલો, ચલિए સમજીએ. સર શું કહે છે કે માન બેટા આ એક સળિયો છે, તો કે હા. હવે આ જે સળિયો છે એ સળિયા માટે સર શું કહે છે કે ભાઈ માન અહીંયાથી અને આપણે આ રીતે એમ ડીંગલી કરીએ. ઠીક છે, આપણે અહીંયાથી આ રીતે એમ ડીંગલી કરીએ છીએ. તો એના કારણે આ જે છે બેટા, એના કારણે આ જે છે એ આ રીતે ઘૂમશે. કેમ સર, આવું કેમ
સમજ બેટા, કારણ કે અત્યારે એનો સેન્ટર પોર્શન પર માન આપણે એની બંધિત અવસ્થા રાખેલી છે કે ભાઈ દૂર નહીં કરાશે તારથી. તો સમજ અહીંયા આ જે છે એ પોતે સેન્ટરની બંધિત અવસ્થા છે એટલે અનુલક્ષીને ગોલ ફરે. તો અત્યારે હવે એવું કહી શકાય કે તમે અહીં જે ખરેખર બળ લગાડેલું છે બળ છે જ ના નથી, પણ એ બળની સાથે આ જે ત્રિજ્યા છે રાઈટ આ ભેગું થઈને એક નવી રાશિ ક્રિએટ કરે છે અને એ રાશિને આપણે બોલીએ છીએ શું બોલાય છે બેટા? ટોર્ક બોલાય છે. ઠીક છે, એ નવી જે રાશિ છે એને બોલાય છે ટોર્ક. એટલે હવે જ્યારે આ બળ લાગી રહ્યું છે અને કન્ટિન્યુઅસલી આ ડાયરેક્શનમાં જ લાગે, સમજ બેટા, કન્ટિન્યુઅસલી આ લંબ ડાયરેક્શનમાં જ લાગશે તો આ જે પદાર્થ છે એ પોતે ટોર્ક અનુભવશે અને એના ટોર્ક અનુભવવાના કારણે એ કન્ટિન્યુઅસલી ઓહો સર કાફી ભારી ઘૂમ રહેલા है સર સમજ ઇટ્સ ઓકે. તો એના કારણે એ પોતે વર્તુળાકાર ગતિ કરે. તો હોપ સો સર આશા રાખે છે કે તમને ઉપર થોડો આઈડિયા આવી ગયો હશે. હવે ડિટેલમાં ચર્ચા કરીએ. બીજી વાતો એ કરી લે છે કે ટોર્ક જે છે એ કેવી રીતે આવ્યો? તો કે સર એક આર છે તો કે હા, અને એક એફ છે તો કે હા. બસ આ આર અને એફ બે જણાના ભેગા થવાથી જે રાશિ બને છે એ કોણ છે? ટોર્ક છે. ઓકે, હવે કેવી રીતે એને સમજવાની શરૂઆત કરતા ગઈએ. ચલીએ. સો એકદમ સિમ્પલ ટોપિક છે, ટોપિક સિમ્પલ છે, સમજવો આવશ્યક છે. ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. ચલીએ બેટા, તો પહેલા ટોર્ક સમજી લઈએ. તો સમજ ટોર્ક એટલે શું? જ્યારે કોઈ પદાર્થ છે તો કે હા સર, જ્યારે કોઈ બિંદુ છે તો કે હા સર, એના પર કોઈ બળ લાગ્યું તો કે ઓકે સર. તો એના પર બળ લાગે, માન એનું કંઈક બંધન હશે, તેની કોઈ ત્રિજ્યા ક્રિએટ થશે. તો આર અને એફ આ બે રાશિ છે પણ એનો સદિશ ગુણાકાર કરવાથી એક નવી રાશિ બને એને કહેવાય ટોર્ક. તો ટોર્ક એટલે શું? તો સમજીએ બેટા. સૌથી પહેલા ચલીએ માની લે થોડી અક્ષો ધારી લે છે. શું ધારી લે? થોડી અક્ષો ધારી લે, સમજવામાં સરળતા રહેશે. તો માન બેટા આ થઈ ગઈ એક્સ અક્ષ, બહુ જાડી છે, થોડી પતલી રાખીએ યાર. તો માન બેટા આ આવી ગઈ કઈ અક્ષ? એક્સ અક્ષ. ટુ નાઇસ. ચલ એવી રીતે આ બાજુ થોડું ધારી લે કે માન બેટા આવશ્યકતા નથી પણ જોઈ લે કે માન આ કઈ અક્ષ છે તો કે વાય અક્ષ. ચલિए સીધી થઈ જાવ બેટા. બહુ ખરાબ થતી રહી. ચલ ચાલશે. ઓકે થઈ ગયું. નાઇસ. તો સમજતા ગયા મને બેટા કે આપણે એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ રાખેલી છે અને એની અંદર આપણને આઈડિયા આવી જાય કે સર આ જે પોઈન્ટ છે એને અમે બોલીએ છીએ પ્યારું 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 અમારું ઉગમ બિંદુ. તો આ જે છે ઓ ફોર ઓરિજિન ઉગમ બિંદુ છે. હવે સમજો કે કોઈ એક જગ્યાએ કંઈક અંતરે કોઈ એક પદાર્થ રહેલો છે. આપણે થોડું ઇમેજિન કરીએ કે આખી બાજુ છે તો એના માટે આપણે થોડું ડાયરેક્શન લઈ લઈએ કે મને આ તરફ બેટા આ તરફ કદાચ કોઈ એક પદાર્થ છે તો કે ઓકે સર જેમ તમે કહો એમ. તો માનીએ અહીંયા કોઈ એક પદાર્થ છે અથવા માનો કોઈ એક બિંદુ છે. એક્ઝામ્પલ તરીકે ધારી લઉં કે આ બિંદુ કયું છે? પી છે. આ પી બિંદુ પર માનો કોઈ બળ લાગે છે. આ પી બિંદુ પર માનો બેટા કોઈ શું લાગે છે? બળ લાગે છે. તો સર લખે છે કે ભાઈ આના ઉપર કોઈ બળ લાગે છે. ઇમેજિન કર કે આ તરફ એક બળ લાગે છે. ઠીક છે, હા સર એક્સેપ્ટ કરી લીધું કે આ તરફ કંઈક બળ લાગે છે. તો માનો બેટા સર લખી દે છે કે આ પી બિંદુ પર લાગતું જે બળ છે ધારો એની વેલ્યુ કેટલી છે? એફ છે. હવે અહીંયા અગત્યની વસ્તુ જે સર આઈડિયા આપે છે એને બહુ શાંતિથી સમજવા માટે ધ્યાન આપીશું. ચલિએ સર શું કહે છે સમજો. સર એ કહે છે કે આ જે તમે જોયેલું હતું એ એકચ્યુઅલમાં આ દિશામાં છે તો કે હા સર ઓકે આ દિશામાં છે. આ દિશામાં કોણ છે તો કે આ જે છે અને સ્થાન સદિશ કહેવાય આર, આનું અંતર. તો આ ડાયરેક્શનમાં એકચ્યુઅલમાં કોણ છે? આર છે. સમજો સર શું કહે છે. અને એ ડાયરેક્શનમાં જો બેટા આર છે તો ખબર પડે કે અહીંયા આર અને એફ ની વચ્ચે એક એંગલ છે જેને થીટા કહેવાય. આર અને એફ ની વચ્ચે એક એંગલ છે થીટા કહેવાય. હવે અડધા બેટા અહીંયા થીટામાં આપશે. આ થીટા આર અને એફ ની વચ્ચે આઉટર સાઈડ છે. આપણે જોઈએ ઇનર સાઈડ એંગલ. અંદરની બાજુએ આર અને એફ વચ્ચે ખૂણો કયો છે તો કે સર એ થીટા છે. ઠીક છે. તો દરેક વિદ્યાર્થી આની કાળજી રાખશે કે જે થીટા લીધા છે આર અને એફ ની વચ્ચે લીધા છે. હવે શું થયું? ટોર્ક એટલે શું? તો સર લખે છે વ્યાખ્યા ટોર્ક એટલે શું સમજો. ચલીએ તો શરૂઆત કરતા ગયા ટોર્ક એટલે શું છે. તો સૌથી પહેલા સર લખે છે ટોર્ક. ચલીએ તો અહીંયાથી અહીંયા સુધી આને કહેવાય કોઈ બિંદુનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ છે. ઠીક છે. તો સર લખે છે કે સંદર્ભ બિંદુ થી કણના સ્થાન. ઓહો બેટા અહીંયા મજા નહીં આવશે યાર. ચલીએ અહીં થોડી તકલીફ પડશે આપણી થિયરીને સમજવા માટે. તો સર તમને આ બાજુ લખીને બતાવે છે કે વ્યાખ્યા શું છે બેટા. ઓકે તો સૌથી પહેલા અહીં આપણે થોડી વ્યાખ્યા એડ કરી દઈએ. સર લખે છે કે જે સંદર્ભ બિંદુ છે સંદર્ભ બિંદુ થી કણના સ્થાન સદિશ, કણના સ્થાન સદિશ. ચલિए કોણ છે તો કે સર એનો જે સ્થાન સદિશ છે એને અમે સદિશ આર કીધો. તો ભાઈ સંદર્ભ બિંદુથી કણના સ્થાન સદિશ સદિશ આર અને
कण पर लागता अने कण पर लागता बळ F. ओके, ना केवा गुणाकार तो के ना सदिश गुणाकार, ना सदिश गुणाकार थी મળતી રાશિને, મળતી રાશિને શું કહેશો તો કે સર ટોર્ક કહે છે. ઠીક છે, તો આ રીતે બેટા એન્ટર થયું ટોર્ક. સો રાઈટ નાઉ હવે આપણે કહી શકીએ કે આ ટોર્ક શું છે તો કે ટોર્ક ટો એટલે જે સ્થાન સદિશ છે આર અને જેના ઉપર લાગતું બળ છે એનો કયો ગુણાકાર છે તો કે સર એનો સદિશ ગુણાકાર છે. તમારા માટે આ જે સમીકરણ એન્ટર થયું છે એ ખરેખર ખૂબ જ અગત્યનું છે. તો હર વિદ્યાર્થી ધ્યાન રાખજો, આ સમીકરણ ભલે એન્ટ્રી બહુ સિમ્પલ લઈ છે પણ જેટલું સિમ્પલ આ આવે છે બેટા એટલું જ લાંબા સમય સુધી એ જળવાઈ રહેશે. ધ્યાન રાખજો, ધોરણ 12 ના સિલેબસમાં ગમે ત્યારે આપણને આની આવશ્યકતા ઊભી થઈ શકે છે. ઠીક છે, તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ છે, તો એ બાબતની આપણે કાળજી રાખીએ. હવે અહીંથી આગળની ચર્ચાઓને આપણે થોડી સમજવા પ્રયત્ન કરીએ. તો સર એવું લખી શકે કે ભાઈ આ તો સમજી ગયો. નેક્સ્ટ કે માટે ટોર્ક ટો માટે જો આપણે લખીએ તો અહીં એવું લખી શકાય આર નું મૂલ્ય, એફ નું મૂલ્ય સાઇન થીટા અને ઇન્ટુ શું હશે એન કેપ. કેમ? કારણ કે ટોર્ક રાશિ કેવી છે? સદિશ. ચલિए સર સમજ પડી ગયો. ક્રોસ ગુણાકાર છે તો સાઇન થીટા આવે અને એન કેપ આવે. તો સર લખે છે એન કેપ એટલે કે દિશા કે બાજુ. સમજો બેટા, સર લખે છે એન કેપ એટલે દિશા કે બાજુ. તો એન કેપ પરથી ખબર પડે કે એની દિશા કે બાજુ. તો દિશા માટે સર લખી શકે કે આર અને એફ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે બંનેને કેવું હશે? લંબ. તો સર લખી શકે દિશા કેવી હશે તો કે આર અને એફ, આર અને એફ ના જે સમતલ છે આ સમતલ ને ગમે તેમ લખાઈ ગયું બેટા, ચલિए સમતલ, સમતલ ને લંબ. આર ક્રોસ એફ ના સમતલ લંબ પણ કે બાજુ એ આપણે જમણા હાથ પ્રમાણે જોવાનું. સમજ બેટા, આર આ બાજુ છે, એફ આ બાજુ છે, તો ટોર્ક હશે બર. વન્સ અગેન આર આ બાજુ છે, એફ આ બાજુ છે, તો આપણે ક્રોસ ગુણાકાર કાલે શીખી ગયા કે બાજુ કરવાનો આર થી એફ તરફનો ગુણાકાર. તો સર આર થી એફ તરફ આંગળી વળી ગઈ તો આનો મીનિંગ કે ટોર્ક ક્યાં હશે? બહાર હશે. પણ આ જ કેસમાં બળ નીચે હતા તો મે બી ટોર્ક અંદર હોઈ શકે. તો તમને આઈડિયા આવશે કે દિશા જે છે આર ક્રોસ એફ ના સમતલ ને કેવી હશે? લંબ હશે, જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે. ઠીક છે, લખીએ મૂકીએ કે કયો નિયમ તો કે સર જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર. ચલિए, તો તમે અહીં સુધી તો સમજી ગયા. તો જો અહીં સુધી સમજી ગયા તો સર આ જ રીતે કન્ટિન્યુ કરી શકે કે જે રીતે દિશા છે એ રીતે જો આ ટોર્કના મૂલ્યની વાત કરવામાં આવે તો સમજો મૂલ્ય શું થાય તો કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આર એફ કયા થીટા છે? સાઇન થીટા છે. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આર એફ કયા થીટા છે? સાઇન થીટા છે. હવે તમને સર એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન પહેલા ડિલિવર કરે છે. સમજો બેટા, એક ઇમ્પોર્ટન્ટ બીજી ઇન્ફોર્મેશન જે સર તમને આપે છે એ શું છે? આ તો થોડી સમજૂતી છે અને સાઈડ ઉપર રાખી દે. હવે એ સમજો અગત્યની એક બીજી ઇન્ફોર્મેશન. તમે એક પ્રકારનો શબ્દ શીખી રહ્યા છો જેનું નામ છે ચાક માત્રા. તમે એક પ્રકારનો શબ્દ શીખી રહ્યા છો જેનું નામ છે બેટા ચાક માત્રા. તો સર કહે છે કે આ ચાક માત્રા એ અલગ અલગ રાશિઓ માટે તમને સમજવા મળશે. આ ચાક માત્રા એવું નથી કે માત્ર આજે શીખશો હવે પછીના સિલેબસમાં અલગ અલગ રીતે શીખવા મળશે. તો સમજ ચાક માત્રા એટલે શું તો કે એ થઈ શકે કોઈ પણ રાશિ માટે. કોના માટે? તો કે ભાઈ કોઈ પણ રાશિ માટે. તો કોઈ પણ રાશિ માટે તમારે સમજવી છે ચાક માત્રા. ઇટ મીન્સ એનો મીનિંગ એવો થશે બેટા, સમજો કે તમારે કરવાનું શું છે તો કે એમાં હશે એ રાશિ ગુણ્યા જે કાર્ય રેખા હશે ત્યાંથી એનું લંબ અંતર. એટલે કે જો રાશિ ગુણ્યા લંબ અંતર આ પ્રકારની ઇન્ફોર્મેશન તમને કોઈ પણ જગ્યાએ દેખાય છે, આનો મીનિંગ એ થશે કે એ રાશિ માટે એને શું કહેવાય? ચાક માત્રા. એ રાશિ માટે એને શું બોલાશે? ચાક માત્રા. તો સરે આ જે એક નાની ટ્રીક આપી છે બેટા એને બહુ શાંતિથી સમજો. કોઈ પણ રાશિ, એવું નહીં કે આજે ખાલી બળ માટે શીખતા છે કે ટોર્ક માટે શીખતા છે. કોઈ પણ રાશિ માટે ચાક માત્રા એટલે શું તો કે સબીક રાશિ તો કે હા ગુણ્યા લંબ અંતર એ બે નું કોમ્બિનેશન એને બોલાય ચાક માત્રા. લાઈક સપોઝ એક્ઝામ્પલ તરીકે માને અહીંયા બળ છે, અહીંયા છે બેટા ઉગમ બિંદુથી બળની રેખાનું લંબ અંતર. તો બળ ગુણ્યા લંબ અંતર એને કહેવાય બળની ચાક માત્રા. બળ ગુણ્યા લંબ અંતર એને બોલાય બળની ચાક માત્રા. માન સર અહીંયા લખે છે વેગમાન, વેગમાન ગુણ્યા લંબ અંતર હશે કોઈક રીતે સર બતાવે છે થિયરીમાં. તો વેગમાન ગુણ્યા લંબ અંતર તેને કહેવાશે વેગમાનની ચાક માત્રા. ઠીક છે, તો આ જે છે એ બેટા એકદમ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે તમ દરેક વિદ્યાર્થીઓ માટે. આ જે છે એકદમ બેટા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે તમ દરેક વિદ્યાર્થીઓ માટે કે જેથી આવનાર સમયમાં શબ્દોને બી ગોખવાની પડે, શબ્દ બી સમજ પડી જાય કે આનો મીનિંગ શું થતો હશે. ઠીક છે, ચલિए તો આ જ આશાઓની સાથે આગળના લેક્ચરની અંદર
આગળના નહીં બેટા, આ જ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરતા ગયા. ચલીએ બેટા રૂક જાઓ. તો સર હવે અહીંયાથી જે છૂટું પાડે છે ને સમજવા પ્રયત્ન કરજો કે માટે ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ, સર એવું લખી શકે કે આ એફ છે તો કે ઓકે, અને ઇન બ્રેકેટ આર સાઇન થીટા. આ એફ છે પછી ઇન બ્રેકેટ શું હશે, આર સાઇન થીટા. હવે જે સર સમજાવે છે એના ઉપર એકદમ નજર બનાવી રાખજો. સમજો બેટા સર શું કહે છે, કન્ટિન્યુ કરીએ કે આટલું થઈ ગયા પછી આગળ શું. ઓકે, તો તમે જોઈ શકો બેટા આ જે એફ છે તો કે આ એફ છે. આ એફ માંથી સમજ બેટા આ રીતે આની જો એક લાઈન આપણે પાછળ ખેંચી લઈએ તો આ જે છે આ એ લાઈન છે બેટા કે જે લાઈન પર બળ છે. આ એ લાઈન છે કે જે લાઈન ઉપર બળ છે. તો સર આ લાઈનને નામ આપે છે કે આ કઈ લાઈન છે, આ લાઈન ઉપર બળ એક્ટ કરે છે તો આને કહેવાય બળની કાર્યરેખા. અને શું કહેવાશે, બળની કાર્યરેખા. સર અમને નહીં દેખાયું, અરે દેખાઈ ગયું બેટા. આ જે લાઈન છે આ લાઈન આપણે એવું કીધું કે આ લાઈન એટલે કોણ છે, બળની કાર્યરેખા છે. હવે અહીંયા સમજો સર શું કહે છે કે ભાઈ એકચ્યુઅલમાં જો અહીંયા એક લંબ દોરવામાં આવે, જો આ એક થીટા છે અહીંથી આ રીતે એંગલ દોરવામાં આવે, મતલબ કે એવી લાઈન બેટા કે જેનો એંગલ જે બને છે એ એંગલ કેટલો છે, 90 છે. તો જો આ એંગલ 90 હોય તો સર અહીં શું લખી શકે, તો સમજ આટલો જે પોર્શન છે લાઈક ફોર એક્ઝામ્પલ ON લઈ લઈએ. શું લઈ લઈએ, ON. તો સર એવું કહી શકીએ કે આ ON માટે સમજ બેટા, આ ON માટે આ સામે ખૂણો થીટા હોય તો આ બાજુ બી ખૂણો થીટા બને. તો થીટા માટે ON સામેની બાજુ છે, હા સર. અને કહી શકાય આર એટલે કર્ણ છે. તો ઇફ વી રાઇટ ધ સાઇન થીટા, તો સાઇન થીટા માટે ખબર પડે કે ON એટલે સામેની બાજુના છેદમાં આર એટલે કર્ણ છે. તો ON નો મિનિંગ લખી શકાય આર સાઇન થીટા. ON નો મિનિંગ લખી શકાય આર સાઇન થીટા. અને તમ દરેક પ્યારા વિદ્યાર્થીને ખબર પડશે કે ON એટલે શું. તો ON એટલે બળની કાર્યરેખાનો ઉગમ બિંદુથી લંબ અંતર. તો સમજજો ON એટલે શું છે. ON એટલે એવું છે કે બળની જે કાર્યરેખા છે આ બળની કાર્યરેખાનો કોનાથી, તો કે સર ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુથી શું છે, લંબ અંતર છે. ટુ નાઇસ યાર. ચલિए સર આશા રાખે છે કે તમારે સમજ પડી ગઈ, હા કે ના. તો જે ON છે આટલો પોર્શન એ બળની કાર્યરેખાથી બેટા લંબ અંતર છે. તો સર કહી શકે ON એટલે કોણ, આર સાઇન થીટા. તો આર સાઇન થીટા કોણ છે, બળની કાર્યરેખાનો ઉગમ બિંદુથી લંબ અંતર. તો એ વસ્તુને આપણે અહીંયા એન્ટર કરાવીએ છીએ. સમજો સર શું કહે છે, બહુ શાંતિથી. ચલિए તો સમજો બેટા અહીંયા આઈડિયા આવી જશે કે માટે અમને એવું ખબર પડે કે આ ટોર્ક છે. તો ટોર્ક એટલે શું, તો કે સર આ પહેલું F એટલે બળ છે તો કે હા, અને આર સાઇન થીટા. આ આર સાઇન થીટા નો મિનિંગ ON એટલે બળની કાર્યરેખાનો ઉગમ બિંદુથી એટલે કે બળ એક રાશિ છે, બળ એક રાશિ છે ગુણ્યા એ રાશિ એટલે કે બળ. આ બળની જે કાર્યરેખા છે બળની કાર્યરેખાનો કોનાથી, ઉગમ બિંદુ. ઉગમ બરાબર નહીં લખાયું યાર, મજા નહીં આવી યાર. ચલે બળની કાર્યરેખાનો શું છે, તો કે જે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુથી કેવું અંતર છે બેટા, લંબ અંતર છે. ટુ નાઇસ. અને સર એ જ તમને સમજાવી ગયા કે જો વિદ્યાર્થી મિત્ર રાશિ ગુણ્યા લંબ અંતર તેને ચાક માત્રા કહેવાય. તો એટ ધી એન્ડ હવે આપણે એવું લખી શકીએ કે માટે ટોર્ક એટલે શું, તો માટે ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર તને કહેવાય બળની ચાક માત્રા. શું કહેવાય, બળની ચાક માત્રા. સો ધ્યાન રાખજો કોઈ જગ્યાએ તમને આવો શબ્દ દેખાઈ જાય કે ટોર્ક એટલે બળની ચાક માત્રા, કે હા યાર એકદમ રાઈટ બાબત છે કે ટોર્ક એટલે બળની શું છે, ચાક માત્રા છે. તો પ્રોપર રીઝન તમને સમજ પડી ગયો હશે. થિયરીની ટોટલી અન્ડરસ્ટેન્ડિંગ 1 બાય 1 ઇન લાઈન લખી છે. સૌથી પહેલા એક એકદમ કમ્પ્લીટ ફિગર આઉટ કરો બેટા નોટની અંદર. એ ફિગર થઈ જાય પછી તમે એની વ્યાખ્યા લખી શકો. સમીકરણ માટે બેટા નેક્સ્ટ અગાડી દિશા કેવી રીતે આવે છે, મૂલ્ય કેવી રીતે આવે છે, અને એ ટોર્ક માટે તમે આ રીતે સિમિલર લખી શકો કે ટોર્ક એટલે શું છે, તો કે સર ટોર્ક એટલે બળની ચાક માત્રા છે. ઠીક છે. તો જો તમે કમ્પ્લીટ સમજી ચૂક્યા છો તો થોડી નાની બાબત હવે આપણે એડ કરી દઈએ. સમજ સર શું એડ કરાવે છે. તો આપણને અહીંયા ખબર પડી ગયો કે સમીકરણ શું છે. તો સર જે સમીકરણ છે ટોર્કનું એ અમને આ મુજબ મળ્યા કે સમીકરણ છે ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. ટુ નાઇસ. અને એને મૂલ્ય માટે જો લખીએ છે તો ટોર્ક 2 બરાબર આર એફ કયા થીટા, સાઇન થીટા. ચલિए તો અહીંયાથી હવે આગળ વધ્યા. શું લખવાના, તો કે આપણે લખવાના ટોર્ક માટે એકમની ચર્ચા. તો જો એકમની ચર્ચા કરવામાં આવે તો બધાને ખબર પડે કે બળ શામાં છે, ન્યૂટન. અંતર શામાં છે, મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર ને બોલાય જૂલ. શું બોલાય, જૂલ. તો આ થઈ ગયો એસઆઈ એકમ. તો કોઈ પૂછે CGS એકમ શું છે, તો CGS એકમ પણ જોઈ લઈએ કે ન્યૂટનના બદલે હશે ડાઇન અને જે મીટર છે એના બદલે સેન્ટીમીટર. તો આ બની જશે અર્ગ. અને બચ્ચાને ખબર છે કે 1 જૂલનો મિનિંગ કેટલો થાય છે, 10⁷ અર્ગ થાય છે. ઠીક છે. તો આ બધી બાબતો તો આપણે ભણેલા છે એટલે આનામાં આપણું માટે કંઈક નવું દેખાતું છે નથી બેટા.
પણ ધ્યાન રાખજો જે ટોર્ક છે આ ઇમ્પોર્ટન્ટ બ્રેકેટ સર અહીં બતાવે છે કે ટોર્ક નું મૂલ્ય સમજો સર શું કહે છે સર એવું કહે છે કે જે ટોર્ક છે આમાંની મજા આવશે તો સર એવું કહે છે ટોર્ક નું મૂલ્ય ટોર્ક નું મૂલ્ય ઉગમ બિંદુ ની પસંદગી પર આધારિત છે. ઠીક છે સર કહે છે કે ભાઈ જે ટોર્ક નું મૂલ્ય છે એ ઉગમ બિંદુની પસંદગી પર આધારિત છે. કેમ? જો ઉગમ બિંદુ ચેન્જ થઈ ગયો તો આર ચેન્જ થઈ ગયો, આર ચેન્જ થઈ ગયો તો ટોર્ક પણ ચેન્જ થઈ ગયો. એટલે ટોર્ક ને સમજવા બેટા સર શું કહે છે એ સમજો બેટા. સર એ કહે છે કે ટોર્ક ને સમજવા ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. એટલે આ સેન્ટેન્સ કહે છે કે ટોર્કના વર્ણન માટે ઉગમ બિંદુ. હવે ઉગમ બિંદુ ની લખો તો એવું લખી શકો સંદર્ભ બિંદુ. શું લખી શકો? સંદર્ભ બિંદુ આવશ્યક છે. કેવું છે? આવશ્યક છે. ઠીક છે તો સર આશા રાખીએ કે કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન તમને ટોર્ક વિશે જે પણ છે એ ડિલિવર થઈ હશે. તમે એને પ્રોપર વેમાં સમજી ચૂક્યા હશો. જો તમને પ્રોપર વેમાં સમજ પડી છે તો યસ એકવાર સરને જણાવી દેવું કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ચલિए હવે એમસીક્યુ પર આવી ગયા બેટા. એક નાનો એમસીક્યુ આપણે થોડો ટોર્ક માંથી સમજી લઈએ કે જેથી સદિશ ગુણાકાર પણ રિપીટ થઈ જાય. ચલિए સર શું કહે છે સમજો. અહીંયા એવું આપેલું છે કે જેનો સ્થાન સદિશ 2 2 1 છે તો સર લખી શકે સ્થાન સદિશ આર આપવામાં આવેલો છે 2 2 1 મીટરમાં. ચલિए ઇટ્સ ઓકે. તેવા કણ પર લાગતું બળ સમથિંગ ધીસ વે. તો કહી શકાય કે જે લાગતું ટોર્ક થોડી છે, ટોર્ક ભણ્યા એટલે થોડી ટોર્ક લખી દેવાનું, બળ આપેલું છે બેટા. તો બળ જે એફ છે એ આપવામાં આવેલું છે 5 6 7 ન્યૂટન છે. તો ટોર્ક નું મૂલ્ય કેટલું? તો શરૂઆત કરતા ગયા કે માટે હવે જો અમને પૂછ્યું છે કે આ ટોર્ક કેટલું છે તો ટોર્ક નો મિનિંગ બેટા ટો છે. ટોર્ક નો મિનિંગ બેટા ટો છે. તો હવે ટો માટે સમજ્યા કે ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. ચલિए તો આર ક્રોસ એફ માં આપણને ખબર છે કે સર હવે આ આવી ગયો મોટો માનાંક. તો બેટા મોટો માનાંક નહીં બોલવો, સરે કીધું છે કે આપણે ડિટરમિનન્ટ નિશ્ચાયક બોલશો. તો સૌથી પહેલા સદિશ ગુણાકાર છે તો આઈ કેપ જે કેપ અને શું હશે કે કેપ. આર ના ઘટક 2 2 1, એફ ના ઘટક 5 6 7. ચલિए અહીંયાથી ઓપન કેવી રીતે કરવાનું છે એ તમામ વિદ્યાર્થીઓને ખબર છે. સૌથી પહેલા આઈ લખવું, એના રો અને કોલમ છોડી દેવા. સર મને આ નથી આવડતું, પાછળના વિડીયોને જોઈને એકવાર કમ્પ્લીટલી શીખી લેવા માટે સર તમને બે હાથ જોડીને બેટા વિનંતી કરે છે. ઠીક છે ઓકે. ચલિए બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને કુદાવતા નહીં યાર, હે ને. આ રો અને કોલમ છોડી દે તો 7 દુ કેટલા થાય સર? 14 ઓછા 6 એકા કેટલા થશે? 6 માઇનસ જે કેપ. હા સર સમજ પડે છે. ચલિए રો અને કોલમ છોડી દો. 7 દુ કેટલા થશે? 14 સર માઇનસ 5 એકા કેટલા થશે? 5 યાર 2 નાઇસ વત્તા કે કેપ. સર જે કેપ માઇનસ કે કેપ પ્લસ. અરે આ જ મેથડ છે, આ જ મેથડ છે બેટા. જે અને સોરી રો અને કોલમ છોડી દો. 6 દુ 12 5 દુ 10. તો આ થશે 6 દુ 12 અને 5 દુ 10 બેટા. માટે એવું લખી શકાય કે આ આઈ કેપ છે. 14 માંથી 6 જાય 8 બચશે ઓછા જે કેપ. 14 માંથી 5 જાય 9 બચશે. હા સર અને વત્તા 12 માંથી 10 જાય 2 બચશે 2 કે કેપ. આ થયો સદિશ ટો. પણ સદિશ ટો ની યાર અહીંયા તો આપણને મૂલ્ય કીધેલું છે. તો સર લખે છે ડુ નોટ વરી ભાઈ મૂલ્ય માટેની ચર્ચાઓ કરી લઈએ. તો સર લખે છે મૂલ્ય એટલે કે ટો નું મૂલ્ય આ રીતે. સો અંડર રૂટમાં ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 8 નો વર્ગ તો કે સર 64 વત્તા 9 નો વર્ગ. સર આઈડિયા રાખે ને તમને સમજ પડી હશે આ બધી વસ્તુ. અને આ આવી ગયો સદિશ ટો. ઓકે ચલે 9 ઓછા હોય કે વત્તા હોય વર્ગ કરે તો 81 વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4. સો સર અને અહીંયા મને ખબર પડી જાય કે 4 ને 1 5 ને 4 9. ઓકે સો આ તરફ છે 9 અને સર પછી 8 ને 6 કેટલા તો કે 14. ઓહો 2 ઇઝી 149. સર અમે તો કેલ્સીને બેસી ગયા. કેલ્સીને રાખો દૂર, મગજને યુઝ કરો પહેલા. જેટલું મગજને વધારે યુઝ કરશો બેટા એટલું તમારું મગજ ટેવાશે વિધાઉટ કેલ્ક્યુલેશન કરવા માટે. સો ઇફ યુ વોન્ટ ટુ કેલ્ક્યુલેટ વિધાઉટ કેલ્ક્યુલેટર સો યુ હેવ ટુ સ્ટાર્ટ કેલ્ક્યુલેટ વિધાઉટ કેલ્ક્યુલેટર. ઠીક છે ઓકે ચલિए તો સમજતા ગયા. ઓકે ચલિए તો સર આશા રાખીએ છીએ કે બચ્ચો એમસીક્યુ છે તમને ખબર પડી ગયો હશે અંડર રૂટ 149. ચલિए તો સર તમને હોમવર્ક આપી દે છે. આના પરથી સર એક હોમવર્ક આપે છે કે ભાઈ હોમવર્કમાં સમજ. હોમવર્કમાં માન કદાચ એવું કહી દેવામાં આવે છે કે એક સ્થાન સદિશ આર છે. ઓકે સર 1 3 5 અને એના ઉપર લાગતું કંઈક બળ એફ છે -2 -6 -9. તો તમારે કહેવાનું છે કે ટોર્ક 2 બરાબર કેટલું છે. ઓકે સર અમે આરામથી કહી દેશું. ઓકે સર અમે આરામથી કહી દેશું. ચલિए ઇટ્સ ઓકે. જો આ એમસીક્યુ થઈ જાય તો સર એક બીજો આપે છે કે એક હોમવર્ક છે બેટા સમજ કે આર ઇઝ ઇક્વલ ટુ
r ઇઝ ઇક્વલ ટુ 2 3 4 અને f ઇઝ ઇક્વલ ટુ સમજ 4 6 8. ઓકે, અને અહીંયા પૂછે ટોર્ક ટો કેટલું, તો તમે કેવી રીતે લાવશો? અહીંયા પૂછે ટોર્ક ટો કેટલું, તો તમે કેવી રીતે લાવશો? આ તમારા માટે બેટા ચુનૌતી ભરેલો એક પ્રશ્ન છે. આ તમારા માટે ચુનૌતી ભરેલો એક પ્રશ્ન છે. તો જો તમે આ ખરેખર કરી શકો છો તો સરને જણાવો બેટા કોમેન્ટની અંદર. તમે ખરેખર કરી શકો છો અને કંઈક ખબર પડ્યો છે તો સરને જણાવો કોમેન્ટની અંદર કે સર આમાં શું જવાબ આવે છે. ઠીક છે, ઓકે, આગળ વધીએ. થમ્સ અપ કરી દેજો જો બેટા તમને સમજ પડી ગઈ છે. તો નેક્સ્ટ અગાડી સર હવે અહીંયા શું સમજવાના, તો જે રીતે બેટા આપણે કમ્પ્લીટલી સમજ્યા ટોર્ક, એવું જ હવે સમજવાના કોણીય વેગમાન. ચલ એકવાર જેવું લાગે છે તને ફીલ કરી જાઓ, શું આવે એકવાર વિચાર કરી જાઓ. ઠીક છે, મન થાય તો વિડીયો પુશ કરી લેમ, પણ પુશ કરીને એટલું બધું પુશ નહીં કરી દેતો કે વિડીયો પતી જાય. હા, વિડીયો ત્યાં જ રહી જાય અને સમય પૂરો થઈ જાય. ઠીક છે, ચલિए ટ્રાય કરો કે આમાં શું હશે યાર. વિચારો, વિચાર યાર, વિચાર. સર આમાં શું વિચાર આવે અમને? એમાં કઈ વિચારવા જેવું સર છે નથી. એમાં તો ખાલી કિંમતો જ મૂકવાની છે સર. અને માને એમાં ખાલી કિંમત જ મૂકવાની છે, તો કિંમત કેવી રીતે મૂકવાની? તો સર કહી શકે કે કિંમત આવી રીતે મૂકાશે. ઓકે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સોલ્યુશન સર આઈડિયા આપે છે. ઓકે ચલિए, તો સર આઈડિયા આપે છે કે સોલ્યુશન ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, ચલિए સીધે સીધું માનાંકમાં લઈ લઈએ. આઈ છે, જે છે અને કે છે. ચલિए આ બાજુ કેટલા છે? 2 3 4 4 6 8. સો આઈ કેપ માટે લખી શકાય 8 તલી 24. ઓકે, ઓછા 6 ચોક 24. ઓહો સર 8 તલી 24 6 ચોક 24 ટુ નાઇસ. માઇનસ એ, ચલિए સમझे, જે માટે રો અને કોલમ છોડીને 8 દઉં તો કે 16 સર. ઓછા 4 ચોક 16. અરે સર પ્લસ કે કેપ ચેક કર તો 6 દુ સર 12. ઓછા 4 તલી અગેન 12. સર આ તો બધું 0 0 0 થઈ ગયું. ટોર્ક આવી ગયું 0. હાઉ ઇટ ઇઝ પોસિબલ? હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો સર અહીં એક નાની ટ્રીક જે છુપાયેલી છે સમજાવે છે કે સમજજો બેટા, જ્યારે જ્યારે તમે આવું કંઈક જોઈ રહેલા છો, જ્યારે તમે આવું કંઈક જોઈ રહેલા છો કે જેમાં એવું લખી શકાય કે જો 2 કોમન કાઢી નાખીએ ને તો 2 3 અને 4 દેખાય, તો કે હા સર. તો આનો મીનિંગ કે 2 r કરતા થઈ ગયું બેટા. એટલે કે જે f છે ને એ r ની દિશામાં છે પણ 2 ગણો છે. એટલે કે જે બાજુ r છે એ બાજુ જ એની કરતા 2 ગણો f છે. તો એકચ્યુઅલમાં આ બે તે એકબીજાને સમાંતર થઈ ગયા. તો જો સમાંતર થઈ જાય તો θ 0 આવી જાય, અને θ 0 આવે તો sin 0 નો આન્સર 0 છે. માટે ટોર્ક ટો બરાબર r f sin θ. તો ગણવાની જરૂર નથી, સાઇન નો જવાબ 0 છે, તેથી ટોર્ક પણ કેટલો છે? 0 છે. ચલિए, તો જો તમને આ ખરેખર ગમ્યું હોય બેટા, તમને સમજ પડી હોય તો લખી દો કે યસ સર, યસ સર, યસ સર, વી અન્ડરસ્ટેન્ડ. ઠીક છે, યસ સર, વી અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે ચલિए, તો શરૂઆત કરશું. જો તમને આ વસ્તુની સમજ પડી ગઈ છે તો નેક્સ્ટ આગળના ટોપિક સાથે, અને એ જે ટોપિક છે કોણ છે તો કે ભાઈ ટોપિક છે કોણીય વેગમાન. ચલિए સર, કોણીય વેગમાન એટલે શું છે હવે એને સમજવાના અમે. તો સર શરૂઆત કરે છે કણનું કોણીય વેગમાન સમજાવો, અને સેમ પેલા જેવો સવાલ બેટા કે દર્શાવો કે તે રેખીય વેગમાનની શું છે? ચાક માત્રા. તો સેમ જ બાબત છે યાર. હવે સેમ બાબત હોય તો એકવાર જસ્ટ ચેક કરી લે યાર, ધેટ હાઉ ટુ કોપી યાર, ધેટ હાઉ ટુ કોપી યાર. આવી તો ગયું બેટા, પણ હાઉ ટુ ટેક ઇટ ઓન નેક્સ્ટ પેજ, હાઉ ટુ ટેક ઇટ ઓન નેક્સ્ટ પેજ. મિરર ફ્લિપ કોપી. ઓહ કોપી થઈ શકે છે. ઓકે, it should be copy, it should be copy beta, it should be copy. Okay, copy. Now on the next page can we take it again on paste? નહીં કોપી તો થઈ ગયો, હવે શું કરવાના? કોપી થઈ ગયો, હવે શું કરવાના? ઠીક છે, ચલિए શરૂઆત કરતા કે આપણે આપણા મુજબ થિયરીની. તો સૌથી પહેલા વન્સ અગેન બેટા આ ટોપિકને સમજવા માટે સર લે છે એક વ્હાઇટ લાઈન. સર કેમ વ્હાઇટ લાઈન? અરે એક્સ અક્ષ સેમ જ થિયરી ચાલશે. તમે જે પેલી બાજુ સમજ્યા છો ને બેટા, સેમ જ થિયરી આખી સર તમને એવું સમજો આખી રિવિઝન કરાવે છે. સેમ થિયરી આખી રિવાઇઝ થશે બેટા. ચલિए ટુ નાઇસ. આખી થિયરી બેટા સેમ કમ્પ્લીટલી રિવાઇઝ થશે. ચલિए તો અહીંયાથી થોડી ઉતાવળ રાખીને સર આઈડિયા આપી દેશે કે માન બેટા આ સંદર્ભ બિંદુ છે, કોઈ ટાઈમ પાસ નહીં. નજર એને સ્ક્રીન ઉપર રાખજો, કોઈ ટાઈમ પાસ નહીં બેટા, આરામથી તમારી થિયરી પૂરી થઈ જશે. સર આ શું છે તો કે ભાઈ આ ઉગમ બિંદુ ઓ છે. માનો હવે ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને કોઈ પદાર્થ છે, તો કે હા સર અહીંયા કોઈ કણ છે, માની લે કે કોઈ કણ પી છે. ઓકે સર, હવે કણ માટે સર એક કામ કર, પી નું નામ નથી લખતા, નામ પી નથી લખતા, સર અલગ કંઈક નામ આપી દે છે કે માન અહીંયા કંઈક નામ છે, એને સર કહી દે છે ક્યુ. ઓકે, આ જે ક્યુ છે હવે એ ક્યુ માટે
समझ ए डायरेक्शन में, समझ बेटा ए डायरेक्शन में एना माटे शुं छे, ए डायरेक्शन में एना माटे छे आ तरफ एनो पी એટલે કે રેખીય વેગમાન છે અને આ થઈ ગયું આર, તો આ જે આર છે એ આ તરફ છે, તો કે હા સર આ તરફ આર છે ને આ પી છે, તો બેની વચ્ચે ખૂણો કેટલો છે, થીટા છે, લખી શકાય સર। તો સર અહીંથી શરૂઆત કરે છે કે સૌથી પહેલું વ્યાખ્યા શું છે, તો કે સર કોની, કોણીય વેગમાનની। તો સમજો કોણીય વેગમાન જે છે બેટા એને આપણે ઇંગ્લિશમાં જેવી છે પછી વાંચશો, એને ધ્યાન રાખજો દર્શાવાશે એલ વડે, કોના વડે, એલ વડે, રાઈટ, હા ને। એંગ્યુલર મોમેન્ટમ છે બેટા, શું છે, એંગ્યુલર મોમેન્ટમ છે। આ એંગ્યુલર મોમેન્ટમ નો જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે એલ વડે દર્શાવશો, તો કોણીય વેગમાન એલ છે, આ એલ જે છે એની વ્યાખ્યા આના પરથી આપણે ધ્યાન રાખશું, આર ક્રોસ પી। કેટલી સિમ્પલ બાબત છે, જે પેલામાં હતું આર ક્રોસ એફ તો આવી ગયેલું ટોર્ક, આર ક્રોસ પી તો આવી ગયું બેટા એલ। તો સર લખે છે, સમજો સર લખે છે કે કોણીય વેગમાન એટલે શું, તો સૌથી પહેલા એની વ્યાખ્યા આપણે અહીં ઉપર જ લખી દઈએ, વ્યાખ્યા समझ। आर એટલે કોણ, તો કે સર સંદર્ભ બિંદુ, તો સંદર્ભ બિંદુ થી કણના સ્થાન સદિશ, કણના સ્થાન સદિશ, તો સંદર્ભ બિંદુ થી કણના સ્થાન સદિશ અને કોણ છે, તો કે ભાઈ રેખીય વેગમાન ના સદિશ ગુણાકાર, ના કેવા ગુણાકાર, સદિશ ગુણાકાર થી મળતી રાશિ ને આપણે શું કહેશો, સર અમે એને કોણીય વેગમાન કહેશો। તો હવે અહીંયાથી આપણે લખી શકશો કે ભાઈ આ કોણીય વેગમાન એટલે શું છે, તો કોણીય વેગમાન એલ નો જે મીનિંગ છે એ છે સદિશ આર ક્રોસ સદિશ પી। ઠીક છે, હવે સર આ માહિતી મિટાવી દે છે, નહીં તો તમે લોકો આને ડાયરેક્ટ કાં લખી નાખો, પહેલા વ્યાખ્યા લખો પછી સમીકરણ લખો યાર। જો એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી છે, સો વન્સ અગેન સર લખી શકે કે એલ ઇઝ ઇક્વલ ટુ આર પી સાइन थीटा અને ઇન્ટુ કઈ કેપ હશે, એન કેપ। તો વન્સ અગેન તમને આઈડિયા આવી જશે કે આ એન કેપ એટલે શું છે, તો કે સર એકમ સદિશ છે। તો એના પરથી એની દિશા કેવી રીતે, વન્સ અગેન કયો નિયમ બેટા, જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર। પણ આપણે કોઈ બેટા કોઈ આવો કોઈ નિયમ આપણે વાપરતા નથી, આપણે ડાયરેક્ટ ખાલી જમણા હાથથી જ અવલોકિત કરી દઈએ છીએ કે ભાઈ કેવી રીતે છે, છતાં જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર આપણને ખબર પડે કે દિશા કે બાજુ હશે, તો કે આર અને જે પી છે, આર અને પી ના જે સમતલ છે આ સમતલને કેવું હશે, તો કે ભાઈ લંબ હશે। ઠીક છે, કન્ટિન્યુ કરીએ સર। આટલી માહિતી થઈ જાય પછી લખે છે સર આના માટે, એટલે કે આ શું છે, તો કે આનો મીનિંગ મૂલ્ય। તો મૂલ્ય માટે લખી શકાય કે મૂલ્ય એલ ઇઝ ઇક્વલ ટુ આર પી કયા થીટા, સાइन थीटा। चलिए માટે કન્ટિન્યુ, સો એલ ઇઝ ઇક્વલ ટુ અગેન સર અહીંયા પી છૂટું પાડે છે, બ્રેકેટમાં લખે છે આર સાइन थीटा। તમને બધી કહાની રિલેટ થતી હશે, પાછળની થિયરીની દરેકે દરેક બેટા સેમ ટુ સેમ સર બધા મુદ્દા લખે છે, હોપ સો તમે આરામથી આને સમજી શકતા હશો। તો માન યાર કદાચ સાવંત સર આ પી ને પાછળ લંબાવે છે, પી ને નહીં બેટા, પી ને કોને, પી ની જે લાઈન છે નીચે લંબાવે છે, પી ને નીચે લંબાવે। અહીં ચલ સમજ, હવે સર ની મજાક બનાવવાની જો બસ તમે લોકોને યાર, प्यारा बच्चाओ सर तमने केटલું मस्त स्वीट नेम प्यार थी बर्गर के बेटा एकदम हरेलू भरेलू खिलेलू ताजू माजू हर एक फ्रूट धरावतुं बेटा मतलब के दरेक सर्व गुणों थी संपूर्ण एवं बेटा बर्गर ठीक है यार चले खोटू ना लगाड़ता बस सर खाली खुद जे तमारा प्रत्येनो प्रेम है ए सर बर्गर नाम द्वारा बहार पाड़ी रह्या छे। हाँ हसाई गयुं ने स्माइल आवी गई ने चलिए एक बार स्माइल कर दे यार, चल एक बार स्माइल कर दे बेटा, एक बार स्माइल कर दे। अरे नहीं समझ पड़ी तो शू थयुं यार, एक बार स्माइल कर दे, कोई बीजा ने तो समझ पड़ी गई ने यार, हाँ कि ना यार, अरे खुद ने समझ पड़ी गई तो अपन शू थयुं आगळनी वस्तु समझवा तैयार थई गया ने यार। चल एक बार स्माइल कर दे, अरे सर कहे छे ने कि एक बार स्माइल कर दे तो यार एक बार स्माइल कर दे यार, एक बार स्माइल करवामां कां कोई टेक्स भरवानो छे यार, बोल एक बार स्माइल कर दे। हाँ के ना जो जो हवे धीमे धीमे स्माइल वधवा लागी, जो वधी हवे बे होठ आखा पाछळ खेंचाई जशे साहेब, बस हवे बो नहीं बोलो नहीं तो मारा होठ खेंचाई खेंचाई कान सुधी पहोंची जशे। अरे एक बार स्माइल करी दे यार, चल हाँ के ना, जो स्माइल करवी केटली सिंपल वस्तु छे यार, अने एमां शुं करवानुं खाली विचारवानुं के हसવું છે तो हसाई गयो, हा 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 इट्स ओके, समझ पड़ी। आटलू सिंपल है बेटा जिंदगी में हसता रहेवानुं, पण नहीं यार लोकोने आदत पड़ी गई है गममां रहेवानुं, तो गम ने मार यार गोली, गम ने मार यार गोली, कोई पण परिस्थिति है जिंदगी में एने कर एन्जॉय। अरे कोई आवड़े छे तो पण कई इच्छुं नहीं, कोई नहीं आवड़तुं तो पण कोई इच्छुं नहीं बेटा, पण यार समझ जिंदगी में तमे प्रयत्न करी रह्या छो ने ए ज सौथी मोटा मोटी खुशखुशीनी वस्तु छे। तो यार बस ए वस्तु ध्यान में राखो कि मैं कंईक शीखवा प्रयत्न करी रह्यो छुं, ए शीखवा प्रयत्न करी रह्या छो अने प्रयत्न करवा माटे तमे अत्यारे बेटा एबल छो, बस आ वस्तुनी खुशी राखो यार, ठीक है। सो बस मुस्कुराता रहो बेटा, केवुं रहेवुं मुस्कुराता रहो। अरे सरे बर्गर कही दीधुं तो शुं थई गयुं, सरे बर्गर कही दीधुं तो शुं थयुं, आ बर्गरनुं नाम सांभळीने एकवार स्माइल तो आवी गई ने यार, बोल हाँ के ना यार। चलिए सो आगळ वधता गया, सर अमने स्माइल आवी गई, हवे थियरी आवड़ी जशे। तो जो अहींया एंगल थीटा छे तो अगेन अहींया एंगल थीटा हशे, जो एंगल टा थीटा छे तो सर पाछुं समजाई शके
કે ભાઈ એક યો લાઈન ડ્રો કરો, આ જે લાઈન ડ્રો કરેલી છે એનો પણ એંગલ 90 છે. તો સર અહીંયા ફરી પાછું ON કહી દઈએ. અને શું કહે? અને કહે વેગમાન, રેખીય વેગમાન, રેખીય વેગમાન ની કાર્યરેખા. ઠીક છે. તો રેખીય વેગમાનની કાર્યરેખા છે. તો સર વન્સ અગેન અહીંયા સેમ લખી શકીએ કે sin θ નો મીનિંગ સામેની બાજુ છે ON ના છેદમાં કર્ણ R. માટે કર્ણ R બરાબર કર્ણ R બરાબર નહીં બેટા, ON બરાબર. તો ON ઇઝ ઇક્વલ ટુ સર લખી શકીએ R sin θ. અને ON નો મીનિંગ શું છે? ON એટલે સર રેખીય વેગમાનની કાર્યરેખાનો ઉગમ બિંદુથી લંબ અંતર. તેમજ બધી ઘટના રેખીય વેગમાનની કાર્યરેખાનો કોનો? કાર્યરેખાનો કોનાથી? તો કે જે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુથી કેવું અંતર? તો કે ભાઈ લંબ અંતર. બોલીએ હા કે ના? ચલિए, so easy to understand and so easy to write down in your note also. ચલિए સમજવા માટે ઈઝી, નોટમાં લખવા માટે પણ બહુ ઈઝી. એક થિયરીની સાથે સાથે બે થિયરી મોડે થઈ જશે. ચલિए આગળ વધીએ. તો સર માટે લખી શકીએ, માટે અમે લખી શકીએ કે આ L એટલે કોણ છે? તો કે L એટલે છે કોણીય વેગમાન. તો આ કોણીય વેગમાનનો મીનિંગ શું થયો? તો સર સૌથી પહેલા P એટલે વેગમાન છે. તો કે ઓકે. અને વેગમાનની સાથે બીજા કૌંસમાં R sin θ, રેખીય વેગમાનની કાર્યરેખાનો ઉગમ બિંદુથી લંબ અંતર. તો સમજો આ રેખીય વેગમાન છે. તો બીજું લખી શકાય કે R sin θ એટલે શું છે? તો કે એનો મીનિંગ એવો છે કે રેખીય વેગમાન, રેખીય વેગમાનનો અથવા રેખીય વેગમાનની, રેખીય વેગમાન નું નું બેટા, વેગમાનની કાર્યરેખાનો, કાર્યરેખાનો કોનાથી? ઉગમ બિંદુથી કેવું અંતર? લંબ અંતર. અને આપણે ભણી ગયા છે બેટા, આપણે ભણી ગયા છે કે જ્યારે કોઈ લંબ અંતર છે ને કોઈ રાશિ છે એનો મીનિંગ એની ચાક માત્રા છે. સો અહીંથી એન્ડ સ્ટેટમેન્ટ તરીકે આપણે એવો સ્વીકાર કરી શકીએ કે સર કોણીય વેગમાન એટલે શું? તો માટે કોણીય વેગમાન, માટે કોણીય વેગમાનનો મીનિંગ એવો થયો કે એ જે રેખીય વેગમાન છે એ રેખીય વેગમાનની શું છે? ચાક માત્રા છે. ઠીક છે. તો સર હવે આશા રાખીએ કે આ કન્સેપ્ટો તમારા માટે એકદમ જ નાના નાના પોયરા જેવા, બચ્ચા જેવા કોન્સેપ્ટ થઈ ચૂક્યા હશે. બોલીએ હા કે બોલીએ ના યાર? અને સર નોટમાં કેવી રીતે લખવું? પહેલા આકૃતિ, નીચે આ વર્ણન, પછી ઉપરની વ્યાખ્યા, પછી સમીકરણ, પછી દિશા, પછી મૂલ્ય અને પછી ચાક માત્રા. ઇન લાઈન બધું જ સેટ છે. ઓકે, થમ્સ અપ. ચલિए, મુસ્कुराते रहो. સરસ શું કીધું? મુસ્कुराते रहो યાર. ગીવ યોર સ્માઇલ also to me in the comment. તૂટેલું ફૂટેલું ભાંગેલું ઇંગ્લિશ, ગીવ યોર સ્માઇલ also to me in the comment. ચલિए બેટા, બસ આવી રીતે ઇંગ્લિશ શીખાય જાય. ઇંગ્લિશ કઈ નથિંગ ઇઝ અ ડિફિકલ્ટ યાર. અમે બી જ્યારે બચપનમાં બેટા હા ને ભણતા ત્યારે હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ નથી. તમે યાર આરામથી જ્યારે 4 વર્ષ ડિગ્રીના તમારા પૂરા કરશો, ઠીક છે? કરશો ને ભાઈ? હા ને? નહીં સાહેબ અમે તો નથી ભણવાના, હું મારા કેમેરામાંથી અંદર આવીને મારીશ બેટા, સમજ? તો 4 વર્ષ જ્યારે ડિગ્રીના ભણશો ત્યારે ડેફિનેટલી તમે ઇંગ્લિશ લેંગ્વેજ સાથે બેટા આદત પાડશો અને પડી જશે એટલે મજા આવતી જશે યાર. ચલીએ આગળ વધીશું. એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. વન્સ અગેન ઇમ્પોર્ટન્ટ થિયરી ફોર 2 માર્ક્સ. વન્સ અગેન ઇમ્પોર્ટન્ટ થિયરી ફોર 2 માર્ક્સ બેટા. 2 માર્ક માટે અગત્યની થિયરી છે. ચલીએ સમજતા ગયા શું કહે છે. કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. આની શરૂઆત સર કાંથી કરે છે? તો સમજો, સર આની શરૂઆત કરે છે બેટા કાંથી? તો કે સર કાંથી? L થી. ચલીએ તો સર લખે છે કોણીય વેગમાન. તો ભાઈ આ જે કોણીય વેગમાન છે, આ કોણીય વેગમાનને સર અમે દર્શાવતા છે L વડે. અને L નું સમીકરણ છે L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ શું આવે? P. ચાલજો હવે અહીંથી આગળ વધીએ. સર એકવાર ખાલી તમને આઈડિયા આપી દે છે કે શું તમે બધાને F ઇઝ ઇક્વલ ટુ DP ના છેદમાં DT ખબર છે? તો કે હા સર. તો સમજો, સર જે MCQ બોલે છે એને સમજો. સર જે MCQ બોલે છે એને સમજો બેટા કે ભાઈ જે રીતે રેખીય ગતિ છે, તો જે રીતે રેખીય ગતિની અંદર બળ છે એવું જે ચાક ગતિ છે અથવા જે કોણીય ગતિ છે એમાં તમને કોણ મળ્યું? તો કે સર ટોર્ક મળ્યું. અને જે રીતે આ રેખીય ગતિમાં રેખીય વેગમાન છે તો એવી રીતે આમાં તમને કોણ મળ્યું? તો કે સર આમાં અમને કોણીય વેગમાન મળ્યું. ઠીક છે. તો સમજ, સર બતાવે છે કે આ બળ અને રેખીય વેગમાનમાં F ઇઝ ઇક્વલ ટુ DP ના છેદમાં શું હતું? DT. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો શું આ બેમાં બી એવું હોય કે નહીં હોય? અરે હશે યાર. તો ઇઝ ઇક્વલ ટુ DL બાય DT. આને આપણે પ્રૂવ કરવાના. અને આપણે શું કરવાના? પ્રૂવ કરવાના. ઠીક છે. ઓકે, તો એ જે પ્રૂવ કરવાના છે એ આ થિયરી છે. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો હશે કે શું કરવાનું. અને આપી દેવું સમીકરણ નંબર 1. પેલા જેવું F છે તો આના માટે બી એનું વિકલન T ની સાપેક્ષે જોઈશે. તો સર લખે છે બેટા કે સમીકરણ 1
સમીકરણ 1 નું શું કરવાના? સમયની સાપેક્ષે વિકલન કરતા. ચલિए તો જો આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણે કહી શકીએ કે dl/dt which is equal to once again d/dt. સર અહીંયા તો બે જણા આવી ગયા. r પણ t પર આધાર રાખે, p પણ t પર આધાર રાખે. ઇટ મીન્સ જે તમે કીધેલું અગત્યનો સ્ટેપ અહીંયાથી એન્ટર થવા જાય છે. કયો સ્ટેપ છે? તો કે ભાઈ વિકલન છે. પણ વિકલન કોના માટે છે? તો કે વિકલન આવી ગયો બેટા ગુણાકારના નિયમ માટે. વિકલન ગુણાકાર માટે યાદ કર બેટા સાવંત સર તમને કમ્પ્લીટલી બહુ જોરદાર સમજાવી ગયા. સ્માઇલ કરતા કરતા સાંભળ, સ્માઇલ કરતા કરતા સાંભળ. સર એકને સાઈડ ઉપર મૂકી દેવ, બીજાનું વિકલન કરી દેવ, વત્તા જેનું બાકી રહી ગયેલું એનું કરી દેવ, જેનું થઈ ગયું એને બાકી રાખી દેવ. હા કે ના? ચલીએ તો સર લખે છે, સમજ બેટા. ઇઝી સ્ટેપ છે. કેવો સ્ટેપ છે? ઇઝી પીઝી સ્ટેપ છે. સો dl/dt. સો dl/dt which is equal to સૌથી પહેલા r ને અચળ રાખી લેવું. આ p નું વિકલન કરો તો dp ના છેદમાં શું આવશે? dt આવશે. અને એવી રીતે પછી બીજા બ્રેકેટની અંદર આ r છે એનું વિકલન કરી દેવું, dr ના છેદમાં dt. અને પછી જે p છે એને આ રીતે અચળ રાખી મૂકો. તો જો અહીં સુધી તમે સમજ્યા છો તો સર લઈ જાય છે અહીંથી આગળ તમને કે ભાઈ આ સ્ટેપ પછીના સ્ટેપમાં કેવી રીતે, આ સ્ટેપ પછીના સ્ટેપમાં કેવી રીતે. તો dl/dt ને સર dl/dt લખે છે, dl/dt છે ઇઝ ઇક્વલ ટુ આ r તો r છે, આમાં કોઈ ના નથી. પણ સમજો dp/dt આવી ગયું. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બળ આપે પણ અત્યારે અહીંયા સદિશ સ્વરૂપે છે, વત્તા અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. સો આ v થયું, ક્રોસ p થયું. બેટા આ લોકોને જોઈને, આ બેને જોઈને એટલે મનમાં શંકા જાય. સાહેબ શું શંકા જાય? સમજ બેટા શંકા એ જાય કે p ઇઝ ઇક્વલ ટુ mv આવે. તો કે હા કે ના? બંનેની દિશા સેમ. તો કહી શકાય કે માટે જે p છે અને v છે એકબીજાને સમાંતર. માટે જો સમાંતર હોય તો થીટા કેટલા? 0. અને થીટા 0 તો સાઇન 0 કેટલા? 0. એટલે સદિશ ગુણાકાર બી શૂન્ય. તો માટે કહી શકાય કે v ક્રોસ p નો સદિશ ગુણાકાર શૂન્ય છે કારણ કે એકબીજાને સમાંતર છે. હા સર સમજ પડી ગઈ. ચલીએ તો હવે અહીંયાથી કન્ટિન્યુ કરતા ગયા કે માટે લખી શકાય કે dl ના છેદમાં dt. જો પેલો ભાગ શૂન્ય છે તો બચ્યો ખાલી કોણ? r ક્રોસ f. અને આજે આપણે કમ્પ્લીટલી ભણ્યા કે r ક્રોસ f એટલે શું છે? તો dl ના છેદમાં dt. આ r ક્રોસ f નો જે મિનિંગ છે એ છે ટોર્ક બેટા. કોણ છે? ટોર્ક છે. અને આ આવી ગયો તમારો માંગેલો સંબંધ, કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. કોના વચ્ચે? કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ, કે જેને ગુજરાતીમાં જો તમે લખવા માંગો તો લખી શકો કે ભાઈ કોણીય વેગમાન. સમજ, કોણીય વેગમાન નું સમયની સાપેક્ષે, નું સમયની સાપેક્ષે શું કરવાથી? વિકલન કરવાથી, વિકલન કરવાથી ટોર્ક મળે છે. ઠીક છે. તો ધ્યાન રાખજો દરેક વ્યક્તિને આ 2 માર્કનો સવાલ હવે પ્રોપર વેમાં આવડી ગયો છે કે સર dl/dt કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે છે? ટોર્ક મળે છે. ઠીક છે. ચલીએ તો જો અહીં સુધી તમે પ્રોપર સમજી ચૂક્યા છો તો હવે અહીંથી આગળ વધતા ગયા. થોડી એવી ઇન્ફોર્મેશન સર તમારા માટે લઈને આવ્યા છે. જે ઇન્ફોર્મેશન સમજો બેટા કામની છે જાણવા માટે, સાથે સાથે નોટની અંદર પણ કમ્પ્લીટ લખવી. રાઈટ. અને આ બધી નોટ એને સ્ક્રીનશોટ નહીં લીયા કરતા. એ નોટ માટે સરે કીધું છે PW ની એપ્લિકેશનમાં તમે આરામથી બેટા અંદર જશો, અભિયાન બેચ લખો ગુજરાતી. એ અભિયાન બેચ ગુજરાતી ઓપન કરવાથી અંદર તમને ફિઝિક્સની બેટા તમામ નોટ્સ મળી જશે. ઠીક છે. એટલે કે દરેક લેક્ચરની PDF ઉપલબ્ધ છે. તમે ખાલી ક્લિક કરો, ડાઉનલોડ થઈ જશે. પછી શાંતિથી બેસીને નોટ બનાવો. અને ધ્યાન રાખજો બેટા DPP ના સોલ્યુશન કરો. એથી વધારે MCQ ની પ્રેક્ટિસ થશે. એક લેક્ચરની સાથે મિનિમમ 10 MCQ છે. તે 10 MCQ ને બેટા રોજ તમે પ્રેક્ટિસ કરો છો તો ચેક કર એક ચેપ્ટરના કેટલા MCQ તૈયાર થઈ જશે. ઠીક છે. ઓકે. તો આ નાની નાની બાબતોની કાળજી રાખવી ને એ બહુ આવશ્યક વસ્તુ છે. ચલિए સર અહીંયા કહે છે હવે એક નવી વસ્તુ સમજવાના. સમજ, એ જે નવો ટોપિક છે એનું નામ છે બેટા બળ યુગ્મ. તો બળ યુગ્મ એટલે શું? તો સમજ સર આઈડિયા આપે છે કે માન આ એક પહેલો પદાર્થ છે અને આ એક બીજો પદાર્થ છે. અને એઝ્યુમ કરે કે આ 2 પદાર્થો એક સળિયાથી આ રીતે જોડાયેલા છે. ઠીક છે. હવે આપણે અહીંયા બળ લગાડવાના. એ બળની વેલ્યુ સેમ છે. સમજ, આ તરફ એક બળ લાગ્યું એ બી 50 ન્યૂટન છે અને આ તરફ એક બળ લાગ્યું એની પણ વેલ્યુ 50 ન્યૂટન છે. સર એવું કહી શકે આ 2 બળ કેવા છે? તો 2 બળ બેટા સમાન મૂલ્ય. કેવું મૂલ્ય? સમાન મૂલ્ય. અને વત્તા દિશા કેવી છે? તો કહેશે વિરોધી દિશા છે, વિરુદ્ધ દિશા. તો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા તો છે પણ ટોટલ બળ 0 બેટા કેમ? તો કે સમજ મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ. પણ અહીંયા પ્રોબ્લેમ છે બંને એક જ રેખામાં નથી. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ
એક રેખસ્થ નથી. શું બેટા? એક રેખસ્થ નથી, એક જ રેખામાં નથી આવેલા. જો આ રીતે એક આ બાજુ હોતે ને એક આ બાજુ હોતે તો આને કહેવાય એક જ રેખામાં આવેલા. તો આ બંને બળો બેટા આ રીતે લાગે ને, આ રીતે લાગે તો અહીંયા પદાર્થ કશે જશે જ નહીં. કેમ? બંને બળો સેમ છે. પણ સમજ આ રીતે હતા, એક એમ ને એક એમ. તો આ રીતે જો બે બાજુ હવે સર અહીંયા ખેંચે છે તો એકચ્યુઅલમાં આ ગોળ ફરે. આ શું ફરે? ગોળ ફરે. બોટલ સમજ, જે અહીંયા ઉદાહરણ આપ્યું છે ને સર, લાઈવ ઉદાહરણ આપે છે. સમજ બેટા, આ બોટલ છે. આ જે બોટલ છે એને સમજવા પ્રયત્ન કે સર અહીંયા આંગળી તો ચેક કર, અંગૂઠો આગળ પુશ કરશે, આંગળી પાછળ પુશ કરશે. અંગૂઠો આગળ પુશ કરશે, આંગળી, ઓ સર આ તો ટાઈટ થયો, ઊંધું. આંગળી આગળ અંગૂઠો પાછળ, કલર થઈ ગયો યાર. આંગળી આગળ અંગૂઠો પાછળ. સમજ યો, આંગળી આગળ અંગૂઠો પાછળ, આંગળી આગળ અંગૂઠો પાછળ. તો આ થયું ઇક્વલ ઇક્વલ ફોર્સ, ઇક્વલ ઇક્વલ ફોર્સ. તો બેટા ગોલ અને આ ટોર્ક લાગી ગયો. તો સમજ, એક બળ ઉપર એક બળ નીચે, બેની વચ્ચે એક ડિસ્ટન્સ છે, બેની વચ્ચે એક ડિસ્ટન્સ છે. તો અહીંયા રચના થાય બળ યુગ્મની. કે ભાઈ સમજ, કોને બળ યુગ્મ કહેવાય? અતિ સિમ્પલ બાબત છે. કોને બળ યુગ્મ કહેવાય? અતિ સિમ્પલ બાબત છે. કે ભાઈ બળ યુગ્મ એટલે કે જુદી જુદી કાર્ય રેખા ધરાવતા, આની અને આની બંનેની રેખાઓ અલગ અલગ છે. જુદી જુદી કાર્ય રેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો છે. તો આને કહેવાય જોડ બળ યુગ્મની. બેટા કોની જોડ? બળ યુગ્મની. અને આના લીધે બેટા આ શું કરે? ભ્રમણ કરશે. શું કરશે? અને ભ્રમણ કરે ત્યારે એવું કહેવાય કે શું લાગ્યું? ટોર્ક લાગ્યો બેટા. એટલે એ બળ યુગ્મ એટલે કે એને ટોર્ક કહેવામાં આવે છે. અને એના લીધે બેટા કયા પ્રકારની ગતિ થાય છે? શાક ગતિ. ચલે ચેક કરીએ. ઉદાહરણ નંબર 1 સર અત્યારે જ બતાવ્યું કે ઢાંકણ ખોલવા માટે ઉપર જે લગાવો છો એ ટોર્ક છે. સર એકદમ સિમ્પલ બાબત છે. એવી રીતે સર બીજી બાબત સમજાવે. શું તમે બધાએ આવી રીતે એક ચુંબકીય સોય જોઈ છે? તો આ ચુંબકીય સોય ભ્રમણ કરે આપોઆપ ઉત્તર અને દક્ષિણમાં ગોઠવવા માટે. અહીંયા બહુ ગ્રેટર રીઝન છે બેટા. સમજે સર શું કહે છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉલટું છે અને એને નામ આપવામાં આવેલું છે ઉલટું. સર આ તમે શું કહી રહ્યા છો? તો કે હા બેટા, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્રની જેમ ચુંબકીય ક્ષેત્ર પણ છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ થોડું એમ હટીને આવેલું છે, એ કંઈક પર્ટિક્યુલર ખૂણે છે. સર એ ખૂણો કેટલો છે આપણે સમજીશું, 11 અંશની આસપાસ છે. બીજો, એની સાથે સાથે આપણે જેને બોલીએ છીએ કે આ ઉત્તર અને આપણે જેને બોલીએ છીએ દક્ષિણ, એ હકીકતમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે તો ઊંધા છે. સર આ બધી બાબત શું છે? અને આપણે ધોરણ 12 ની અંદર ભણીશું. તો ત્યાં સુધી થોડું સિક્રેટ બનાવી રાખ્યા અને અહીં કન્ટિન્યુ કરતા જાવ યાર. અહીં કન્ટિન્યુ કરતા જાઓ કે ભાઈ આ નોર્થ બાજુ અને આ કોના બાજુ? સાઉથ બાજુ. બળ બંને સરખા, કાર્યરેખા બંનેની અલગ અલગ, એના લીધે ગોલ ફર્યા. કેવું ફર્યા? ગોલ ફર્યા. તો આ થઈ ગયું બેટા તમારા માટે નંબર 2 બળ યુગ્મનું ઉદાહરણ. ઠીક છે. હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સર આઈડિયા આપે છે. સમજો બેટા ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? જે રીતે આપણે ભણ્યા હતા રેખીય વેગમાન, સર આઈડિયા આપે છે. યાદ કર બેટા, આપણે રેખીય વેગમાન કમ્પ્લીટલી સમજ્યા છે. આ રેખીય વેગમાનમાં અમે એવું સમજાવતા સર કે રેખીય વેગમાન સંરક્ષણ. ઓકે, રેખીય વેગમાન નહીં, રેખીય વેગમાન શું છે? રેખીય વેગમાન સંરક્ષણ. તો અમે એવી રીતે ભણ્યા છે કે સર F = dp ના છેદમાં dt. અને જો F 0 થઈ જાય, આનો મિનિંગ સમજો કે P કેવું છે? અચળ. તો જ્યારે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ નહીં લાગે તે ગતિ નહીં કરે, ઇટ મીન્સ એનું વેગમાન અચળ રહેશે બેટા. અથવા જો ગતિ કરતો હોય તો ગતિમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે પણ વેગમાન કેવું રહે? અચળ રહે. તો સિમિલર સમજીએ હવે એ જ પ્રકારના શબ્દની વાત છે કોણીય વેગમાન સંરક્ષણ માટે. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એને સમજીએ કે યાર અત્યારે આપણે જેવું ભણી ગયા ને કે τ = dl/dt. હા સર, τ = dl/dt. તો સમજ, કદાચ એવું થાય કે આ ટોર્ક શૂન્ય થઈ જાય. તો જો ટોર્ક શૂન્ય થઈ જાય તો dl/dt કોઈનું પણ વિકલન શૂન્ય છે. તો કહી શકાય કે રાશિ કેવી હશે? અચળ હશે બેટા. એ રાશિ કેવી હશે? અચળ હશે. તો બસ એ જ બાબત છે કે સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્ર પરના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા જેટલો હોય છે. એટલે કે આ બાબત છે. એટલે આપણે લખી શકીએ કે dl/dt એ ટોર્ક છે. પણ જો ટોર્ક 0 છે તો dl/dt 0. અને તેથી કહીશ કે જે L છે એ અચળ છે. એન્ડ ફાઇનલી તમારા માટે નિયમ કે કણોના તંત્ર પર લાગતો જો બાહ્ય ટોર્ક કેવું હોય? જો બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કહી શકાય કે ભાઈ બાહ્ય ટોર્ક શૂન્ય છે તો કહી શકાય કે જે કોણીય વેગમાન છે કેવું હશે? અચળ. તો જેવી રીતે અહીં બળ 0 છે, બળ 0 છે તો રેખીય વેગમાન સંરક્ષણ. એવી રીતે અહીં જો ટોર્ક 0 છે તો કહી શકાય કોણીય વેગમાન સંરક્ષણ. ઠીક છે. તો આશા રાખું છું કે તમને બેટા સમજ પડી ગયો હશે. ચલિએ હવે અહીં આપણને જે પ્રશ્ન આપ્યો છે એના સમાધાન તરફ આપણે આગળ વધીશું. સર પ્રશ્ન શું છે? એક પૈંડાનો કોણીય વેગમાન 3 સેકન્ડમાં. ચલિએ, સો કોણીય વેગમાન
3 સેકન્ડમાં કંઈક સમયના ફેરફારની વાતો કરેલી છે. 3 સેકન્ડમાં 2L થી વધીને 5L. તો સમજ પહેલા 2L હશે અને પછી થઈ ગયું 5L. તો ટોર્કનું મૂલ્ય શોધો. ચલિए આપણે સમજ્યા કે ટોર્ક ટો નો મીનિંગ શું છે? dl એટલે કે ફેરફાર માટે ડેલ્ટા એલ ના છેદમાં ડેલ્ટા ટી. તો સર લખી શકે કે ટોર્ક ટો બરાબર ડેલ્ટા એલ L2 - L1 ના છેદમાં ફેરફાર માટે લાગેલો સમય. તો જે અંતિમનું છે એ 5L છે, જે પ્રારંભનું છે 2L છે, લાગેલો સમય 3 સેકન્ડ છે. તો 3L ના છેદમાં 3. સો સર કહી શકે કે L. તો જે કોણીય હા જે ટોર્ક છે ને એ ટોર્કનું મૂલ્ય બેટા કોના જેવું હશે? L જેવું હશે. ઠીક છે, આ ટોર્કનું જે મૂલ્ય છે એ કોના જેવું હશે? L જેવું હશે. चलिए सर આપે છે એક હોમવર્ક. सर આપે છે एक मजेदार होमवर्क. चलिए समझता जाओ. ओहो ओके सर, जो आपने हमको एक होमवर्क दिया है तो हम जरूर करेंगे. चलिए आंसर આપવાનો કમેન્ટમાં. આન્સર આપવાનો કમેન્ટમાં કે જો ડેલ્ટા ટી બરાબર 5 સેકન્ડ અને જે L1 છે, માન બેટા L1 ની કિંમત કદાચ તમને કંઈક આપી દેવામાં આવે. સમજ કે L1 બરાબર કહી દે છે કે સમથિંગ 30 SI એકમમાં અને તમને કહી દે કે જે L2 છે, માન બેટા L2 કહી દે છે કે 60 છે SI એકમમાં અને પૂછી લે કે ટોર્ક ટો બરાબર કેટલા છે. બોલો આરામથી થઈ જાય. અને ધ્યાન રાખજો કે ટોર્ક ટો જે કરો એને SI એકમ આવે ન્યૂટન ઇન્ટુ મીટર, એલ્સો વી કેન સે જૂલ. શું કહી શકીએ? જૂલ. તો જો તમને સમજ પડી તો આને હવે તમે પ્રયત્ન કરો અને સરને બતાવો કે સર આવું કંઈક આવે છે. ઠીક છે, ઓકે આગળ વધીએ. નેક્સ્ટ આગળ MCQ શું છે? ઓકે MCQ નથી બેટા, હવે આવી ગયું દ્રઢ પદાર્થના સમતુલન માટેની શરત. સર અહીં જે સમતુલનની વાતો કરે છે હવે એને પ્રોપર એકવાર સમજો. બેટા સમજો સમતુલન એટલે શું? સમતુલનનો મીનિંગ કે કોઈ પદાર્થ જો સ્થિર છે તો એ સ્થિર જ રહેવો જોઈએ, પણ જો કોઈ પદાર્થ ગતિમાં છે ને તે ગતિમાં બી રહેવો જોઈએ. આને કહેવાય સમતુલન. તો હવે આપણે બંને પ્રકારની વાતો કરી છે, તો સર બંને પ્રકારની આઈડિયા આપે છે. સમજો સૌથી પહેલા સર સમજાવે છે બેટા. ઓકે ચલો, તો સૌથી પહેલા આપણે એ સમજશું શું? રેખીય સંતુલન. ઠીક છે, કયા પ્રકારનું સંતુલન બેટા? રેખીય. ચલિए તો રેખીય સંતુલન એટલે શું? જો પદાર્થ પર કુલ બાહ્ય બળ કુલ એટલે કે ટોટલ છે બેટા F net ઇઝ ઇક્વલ ટુ 0. ચલિए તો કોઈ બળ લાગતું નથી. ઓકે, તો એવું કહેવાય કે પદાર્થ શામાં છે? પદાર્થ રેખીય સંતુલનમાં છે. ઠીક છે, અને એ જ રીતની બીજી બાબત જે આજે શીખી ગયા બેટા, આજે આપણે જે શીખ્યા એમાં સમજવાના કોણીય સંતુલન. તો સમજો કોણીય સંતુલન એટલે શું? તો સૌથી પહેલું આપણે એવું સમજીએ કે કોણીય ગતિ માટે બળ ની સર બળ ગુણ્યા ત્રિજ્યા ટોર્ક લાગવું જોઈએ. શું લાગવું જોઈએ? ટોર્ક. તો સર લખે છે કે જો પદાર્થ છે બેટા એ જો પદાર્થ પર કુલ બાહ્ય બળ નહીં પણ બાહ્ય ટોર્ક ધેટ ટો નેટ ઇઝ ઇક્વલ ટુ 0, તો એવું કહી શકાય કે તો જે પદાર્થ છે તો પદાર્થ એ કાં છે? એ કોણીય સંતુલનમાં છે. કોણીય સંતુલનમાં છે. ઠીક છે, પણ સમજો કે જ્યારે કદાચ એવું થાય કે આ બંને પ્રકારના સંતુલન હશે, જો બંને પ્રકારના સંતુલન હોય તો આને કહેવાય પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે. કાં છે? યાંત્રિક સંતુલન. એટલે કે યાંત્રિક સંતુલનનો મીનિંગ એવો થાય કે ટોટલ બળ પણ લાગે એ 0 હોવું જોઈએ અને ટોટલ ટોર્ક લાગે એ પણ કેટલું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો તમે નંબર 3 એવું કહી શકો કે સિસ્ટમ કાં છે? યાંત્રિક સંતુલનમાં છે. ઠીક છે, ઓકે આગળ વધીએ. નેક્સ્ટ બીજી ચર્ચાઓ શું કરવાની છે? ચલિए તો પદાર્થ યાર આંશિક સંતુલનમાં હોઈ શકે. ઉદાહરણ આપો. આંશિક નો મીનિંગ કોઈ એક હોય અને કોઈ બીજું નહીં હોય. તો આ તમારું કામ છે, ઘરે શાંતિથી એકવાર વિચાર કરો. ચલિए ઓકે, હવે આ દાખલો સરે કરાવ્યો છે તો એકવાર થોડો આનો વિચાર કરો બેટા. એકદમ સિમ્પલ દાખલાઓ છે તો એ સર તમને થોડા હોમવર્કમાં આપી શકે છે. ઓકે, અહીંયા શું કીધું છે સમજો. એક દ્રઢ વસ્તુ નિશ્ચિત ભ્રમણાંક અનુલક્ષીને ચાક ગતિ કરે. ઓકે, તો આપણે એક વસ્તુ લઈ લઈએ. માન બેટા યું એક વસ્તુ છે. હા સર અમે માની લીધી. અને આ એના માટે એક અક્ષ અને આને અનુલક્ષીને બેટા એક ભ્રમણ કરે છે. તો માન કોઈ નિશ્ચિત અક્ષ અનુલક્ષીને ચાક ગતિ કરે. P અને Q તેના કણ છે. તો માનો ये P है, मानो ये क्यों है. तो P અને Q તેના કણ છે. નીચેનામાંથી કઈ રાશિ P અને Q માટે સમાન? તો સર હવે સમજાવે છે કે કઈ રાશિ સમાન. તો સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્ર, કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P.
तो चेक कर બધા માટે r તો અલગ અલગ હોઈ શકે, તો r બદલાયા કરે તો l થોડી ને બધા માટે સરખું હશે, પોસિબલ નથી, નહીં આવે. ચલિए રેખીય વેગમાન p = mv. તો v જે છે આ v નો મીનિંગ થાય r ઓમેગા. પાછો r બધે બદલાયા કરે તો v બદલાઈ જાય, તો p બદલાઈ જાય, આ બી નહીં આવે. રેખીય વેગ v એ તો ઓલરેડી કીધું કે બધે બદલાય. કોણ અચળ જે ઓમેગા છે ને એ દરેક બિંદુ માટે બેટા અચળ આવે. એટલે ધ્યાન રાખજો કે જ્યારે કોઈ ગોલ ફરે એના હરેક બિંદુનો રેખીય વેગ એ અલગ વસ્તુ છે, કોણીય વેગ એ અલગ વસ્તુ છે. વેગ રેખીય એ દરેક અલગ અલગ બિંદુએ અલગ અલગ મળે, જ્યારે કોણીય વેગ એ દરેક બિંદુનો એક સમાન હશે. ઠીક છે, ચલિએ આગળ વધીશું. સર બીજી કઈ બાબત છે એ જણાવો. કેન્દ્રગામી બળ સાથે ચાક ગતિ કરતા કણ માટે કોણીય વેગમાન અચળ. સમજ, કોણીય વેગમાન અચળ. તો સર અમને ખબર પડે કે dl/dt = 2. તો l કેવું છે? જો l અચળ, તો જો l અચળ તો ખબર પડે કે dl અચળ છે ના છેદમાં dt અચળનું વિકલન કેટલું બેટા? 0. તો આનો રીઝન અમને ખબર પડે કે સર જો કોણીય વેગમાન અચળ છે તો આનું રીઝન છે કે ટોર્ક 0 હશે. કોણ 0 હશે? ટોર્ક 0 હશે. ઠીક છે બેટા. ચલિए હવે થોડા તમારા માટે બેટા હેવી લેવલ એમસીક્યુ સર તમને આપે છે, તો થોડું મગજ કસો. જો આ તમારાથી નહીં થાય તો સરને એકવાર જણાવો કે સર અમને કરાવો. ઠીક છે, તમે ટ્રાય કરો બેટા, બટ યુ મસ્ટ હેવ ટુ ટ્રાય. યુ મસ્ટ હેવ ટુ ટ્રાય. જો તમને આવડી જાય તો પણ સરને જણાવો, અને નહીં આવડે તો સર તમને કરાવશે બેટા. ચલિए આગળ વધીએ. હવે શું કહે છે સમજતા જાઓ. જો r સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ કેટલું છે? f છે. ટોર્ક એ ઉગમ બિંદુને અનુલક્ષીને જો ટોર્ક હોય તો નીચેનામાંથી ખાલી જગ્યા. ચલો, r એટલે સ્થાન સદિશ, f એટલે બળ અને ટો એટલે ટોર્ક. તો સમજ યાર, r ડોટ ટો ગ્રેટર ધેન 0, f ડોટ ટો લેસ ધેન 0, r ડોટ ટો 0, f ડોટ ટો 0. એટલે મતલબ આવું કંઈક આપેલું છે. હવે એના માટે સર કહે છે કે વોટ ઇઝ ટોર્ક? ટોર્ક ટો = r ક્રોસ f. બેટા જ્યારે જ્યારે સદિશ ગુણાકાર હોય આનો મિનિંગ સમજો કે આ ટોર્ક છે ને આ બંનેના સમતલે લંબ છે. આ બંનેને ટોર્ક કેવો છે? લંબ છે. તો સમજ, જો ટોર્કનો ગુણાકાર અદિશ થાય r સાથે તો બંને લંબ છે. તો કે હા સર. તો અદિશ ગુણાકારનો મિનિંગ 2r cos θ થાય. લંબ છે તો 90 અને cos 90 નો જવાબ કેટલો? 0. અને એવી રીતે ટોર્ક હતે બેટા કદાચ બળ f સાથે અદિશ ગુણાકાર, તો આ ટો f પાછા cos, r ને પણ લંબ, f ને પણ લંબ, તો અહીંયા અગેન પાછા 90 અને cos 90 કેટલા? 0. તો ખબર પડે કે સર ટોર્ક લંબ છે ને એટલે r ડોટ ટો કે f ડોટ ટો બંનેનો આન્સર કેવો થાય? 0 થાય. ઠીક છે સર, આશા રાખીએ છીએ કે આ તમામ બાબતો તમે પણ બેટા પ્રોપર સમજી રહ્યા હશો. ઓકે, ચલિए અહીં જે કીધું છે હવે ફરી પાછું આ દાખલો તમે કરી શકો એવો છે, તો સર આઈડિયા આપે છે કે તમે હોમવર્કમાં અને કરી શકશો. ઠીક છે, ચલિए તો આ બી કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ તમે આરામથી નોટની અંદર હવે આ થિયરી લખી શકશો. ચલિए હવે આ જે દરેક વસ્તુ છે બેટા, આ દરેક વસ્તુ એ તમારા નોટની અંદર નોટ ડાઉન કરવા માટે સર આપી છે કે ભાઈ જેવી રીતે રેખીય ગતિમાં બળ છે એવી રીતે ચાક ગતિમાં કોણ છે? ટોર્ક છે. કે ભાઈ ટોર્કની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો કે સર એને જમણા હાથના સ્ક્રૂના નિયમ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો z અને અક્ષના અક્ષને જો ચાક ગતિ કરે તો ટોર્કનો કયો જવાબદાર ઘટક હશે? તો z અક્ષની ગતિમાં ટોર્કનો z અક્ષનો ઘટક જવાબદાર હોય બેટા. બળ યુગ્મની ચાક માત્રા એટલે શું? તો કે બે માંથી એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનો શું બેટા? લંબ અંતર. જ આપણે બોલતા છે કે ચાક માત્રા છે. આગળ વધીએ. કોણીય વેગમાનના ફેરફારનો સમય દર શું દર્શાવે? તો કોણીય બેટા ટોર્ક દર્શાવે છે. હા કે ના યાર? ચલિए તમારા માટે દરેક એક એક નાના નાના એમસીક્યુ છે બેટા. વર્તુળાકાર ગતિ માટે રેખીય પ્રવેગના સ્પર્શીય ઘટક અને ત્રિજ્યાવર્તી ઘટક વચ્ચેનો ખૂણો કેટલો? તો માન બેટા વર્તુળાકાર ગતિમાં આ થયો તમારો ત્રિજ્યાવર્તી ઘટક અને આ થયો બેટા સ્પર્શીય ઘટક. તો આ બેની વચ્ચે એંગલ કેટલો હોય છે? સર 90 હોય છે. ટુ નાઇસ બેટા. ચલિए વર્તુળાકાર ગતિના કારણે રેખીય પ્રવેગના ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય ઘટકની અસર જણાવો. તો ધ્યાન રાખજો બેટા, ત્રિજ્યાવર્તી ઘટકના કારણે એ વેગની દિશા બદલશે, જે કન્ટિન્યુઅસલી કેવા જશે? સ્પર્શકની દિશામાં છે. અને સ્પર્શીય ઘટકના કારણે રેખીય વેગના મૂલ્યમાં શું થાય બેટા? ફેરફાર થાય. ઠીક છે, આગળ વધીશું. ઓકે, ચલિए તો આ મુજબના જે પણ કંઈ ક્વેશ્ચન છે એ તમારા નોટ ડાઉન કરવા માટે સરે તમારા માટે રાખ્યા છે. તો તમારે પ્રોપર બેટા નોટની અંદર આ દરેક વસ્તુને એકવાર વ્યવસ્થિત સજાવી દેવાની યાર. ઠીક છે, અને પ્રેક્ટિસ કરતા રહેવાનું. તો સર આશા રાખીએ છીએ કે આજનો લેક્ચર તમારા માટે યુઝફુલ નીવડ્યો હશે.
તમને યોગ્ય માહિતીઓ મળી હશે. તો બસ આવી જ માહિતીઓની સાથે મળતા રહેશું આ જ ઉત્સાહની સાથે, રાઈટ. અને પછીના લેક્ચરમાં જય હિન્દ સ્ટુડન્ટ્સ.